बोलो सदगुरु देव की, निष्कलंक नारायण भगवान की, कुलदेवी माता की। જ્ઞાન સત્રનું બીજું સત્ર બપોર પછીનું પૂજ્ય દિવ્યાનંદ હરિજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન, પૂજ્ય છગન બાપાના ચરણોમાં કોટી કોટી વંદન, સાધ્વી ગોમતીમાં અને માતાજી મંજુલામાં સર્વે મુખી મહારાજશ્રીઓ અને સાધક ભાઈઓ બહેનોના દિવ્ય આત્માના ચરણોમાં કોટી કોટી વંદન। આજ ગોમામાં કેમ થયો? આજ ઉગડી પડ્યા, અમલકો આવી ગયો એટલે ભક્તોની વારે ભગવાનને આવે જ રહ્યા, એમાં બે મત નથી। આ કેટલા દાખલા એમ, અને એના કને 60 કોરી કે 600 કોરી એને શું ફેર પડે? પણ આપણી કસોટી માટે એ બધું હોય, અને જ્યાં સુધી આપણે એમને પૂરા જાણી ના શકીએ અથવા સમજી ના શકીએ ત્યાં સુધી આ બધું હોય। સમજાઈ જાય પછી એ બધું ગ્લાની નીકળી જાય રહી, અને ભગવાન તો બંધાયેલો છે, આમ તો ક્યાં જાય? આમ તો સચરાચર એનો જ બધે અણુ અણુમાં વાસ છે, તો એનું સર્જન છે બધું, એનું સર્જન અને એની વ્યવસ્થા એને જ કરવાની છે, પણ આપણો વિશ્વાસ અતૂટ ખપે। આપણી શ્રદ્ધા ડગતી ન હોય ને વિશ્વાસ સંપૂર્ણ હોય તો એને આવવું જ પડે, ને આપણા કામ થાય જ રહ્યા ને। આપણે જેટલો વિશ્વાસ આખરે એટલા કામ આપણા થાય રહ્યા। તો વધુ ના કહેતા આપણે વધુ ને વધુ ભાવ ને વૈરાગ્યપૂર્ણ આપણે જીવન જીવી અને એને સમર્પિત થઈ, એ જ અભ્યર્થના પૂજ્ય મહામંડળ સ્વામીના ચરણોમાં વંદન અને પ્રાર્થના કે તેઓ જ્ઞાન સત્રનો આગળનો દોર આગળ ચલાવે। જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા। સદગુરુ ને ચરણે નમો વળી માગું પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ દીજ્યો હરિ રસ અમૃત સ્વાદ। તો વણી શકું ના વર્ણવી મારા સદગુરુ તણું સ્વરૂપ બુદ્ધિ મન પહોંચે નહીં વળી ઉપમા રહિત અરૂપ। તો પ્રથમ પૂર્ણ પ્રેમથી વંદુ સદગુરુ ચરણ તાપ ટળે સંસારના વળી મટે જન્મ ને મરણ। બોલો સદગુરુ દેવ કી જય, નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય। ગુરુવર્ય આચાર્ય શ્રી માવજી દાસજી મહારાજ કી જય। ગુરુવર્ય આચાર્ય શ્રી શિવગણદાસજી મહારાજ કી જય। ગુરુ મહારાજના ચરણોમાં નમસ્કાર। આજના પાવન દિવસે જોત જોતામાં એકાદશી અનુષ્ઠાનનો આજે 5મો દિવસ, પાંચમો ને, સવારે ટોચે પહોંચી જશું, ચડાઈ જશે સવારે। તો 5મા દિવસનું બીજું જ્ઞાન સત્ર, એમાં ઉપસ્થિત સંત શ્રી છગન બાપા, સાધ્વી ગોમામાં, મુખી મહારાજો, વડીલો, માતાઓ, બહેનો, નાના મોટા સર્વે હરિભક્તોના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમ ચૈતન્ય પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ। રોજ જ્ઞાનની વાતો તો થાય રહી, પણ જીરવી શકાય એમ કરજો તો કામ થશે। પચે વાગોળવું પડશે ને, વાગોળશું ને તો અહીં અંદર પચશે ને, પચશે ને ત્યારે આપણા મનના જે છે ને આવરણો દૂર થશે, નહીતર આવરણો દૂર થશે નહીં। ભગવાન ક્યાંય છેટો તો છે નહીં, સર્વે સચરાચરમાં સર્વે અણુ અણુમાં સર્વત્ર હે,
પણ ખાલી આપણે એના યોગ્ય થવાની જરૂર છે. અને યોગ્ય થવા માટે કે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂર છે. એટલે કે જીવન જીવવાની કળા શીખવાની જરૂર છે. અને આપણે એમ જો 5 દિવસથી બીજા સત્રમાં દરરોજ સદગુણની શિખામણ, જેને શિક્ષાપત્રી કહેવાય, કે જેને કહેવાય જીવન જીવવાની કળા, એના કાલે આપણે લગભગ 19 કડવા પૂરા કર્યા. છેલ્લું કડવું હતું સંપત ઉપજે તે તમે લાવો અને મુખી સાથે ન કરશો દાવો. એની કાલે ચર્ચા થઈ કે કોઈના કર્મ હિયારા નથી, આપણે દાવામાં પડવું નહીં. અને આગળ 20મા કડવામાં એમ કહેરા સદગુરુ મહારાજ કે દાવો કરે દુનિયાને ભાવે, આવે દારિદ્રને દેવ નહીં પાવે. તો આ દુનિયાના ભાવે આપણે એમ લો કે દાવા કરીએ, બીજાથી વાંધા કરીએ, સાચું ખોટું, ઓ સાચો હોય ને ઓલો ખોટો હોય ને આ બધું, એ બધાએ દાવા કરવાથી આપણે આપણા ગાંઠનું વંજાવશું. એટલે કોઈ બી દાવામાં પડવું નહીં. જેને જે કરવું એ કરે, સૌના કર્મ એને મુબારક. આપણે તો આ મનખો મળ્યો હોય એને સાર્થક કેમ કરી લેવો, આપણે ભગવાનની કૃપાથી એને સાર્થક કેમ કરવું, એનું ચિંતન કરવાની જરૂર છે આપણે. તો દુનિયાના ભાવે દાવામાં પડી ગયા તો સમજી લો કે આપણો ઉદ્ધાર થશે નહીં. હા, દુનિયા તો નડવાની છે. હમણાં જીવનદાસની વાત કરી માતાજીએ, એમાં એમ લો કે સંસારી હખણા ના રહે, કાંક ને કરે. તો આપણે એમ લો કે જગતમાં કોઈક ને કંઈક તો પ્રોબ્લેમ ઊભો થાય થાય. કોઈ આગળ વધે તો એને એમ લો કોઈ બધા સહન ન કરી શકે, એની લીટી કેમ કાપવી. પણ અમે ભણતા ને એમાં એક વસ્તુ આવતી એમને એક વખત એક પાઠમાં ભણવામાં આવી કે માસ્ટર બાળકોને પૂછ્યું, બ્લેકબોર્ડમાં એક લીટી બનાવી કે આ લીટીને તમારે અડવું નહીં, ભૂસવું નહીં, કંઈ જ ન કરવું, અને આ લીટીને નાની કરી દેવી. તો કે એ કેમ થાય? માસ્ટર ડસ્ટર દો તો ભૂસીને ટૂંકી કરી દઈએ. પણ એક વિદ્યાર્થી હશે હોશિયાર, છગન બાપા જેવો, એ જઈને માસ્ટર કે ચોક લાવો, કે ડસ્ટરની જરૂર નથી. ચોક કરીને બાજુમાં લાંબી લીટી ખેંચી દીધી. આ તમારી નાની, જો મારી મોટી થઈ ગઈ ને. એટલે આપણે આપણી લીટી લાંબી કરવાની, કે બીજાની લીટીને અડવાનું નહીં. બીજાએ દાવા કરવા ખોટા સાચા, કે તું સાચો ખોટો, એ જેવો હોય એવો. આપણે કઈની લીટીને અડવાનું નથી, આપણી લીટી લાંબી કરતા જાઓ. જીવનમાં આમ શીખવાનું. આ જો આવડી ગયું તો આપણે કોઈ કર્મમાં બંધાશું નહીં. નહીં તો જે માટે મનુષ્ય દેહ મળ્યો હોય એ કરવાનું રહી જશે, અને આમાં જ રહી જશું. ભાઈ હું સાચો ને તું ખોટો, ને તું સાચો ને હું સાચો ને ખોટો, એમાં દાવામાં રહી જશું. એટલે આ મનુષ્ય દેહ મળ્યો હોય એ એડે ન જાય. અને ભગવાનની કૃપાથી ભજનમાં કીધું ને, માનવ થઈને વિચારો પ્રભુના, અનંત છે ઉપકારો. માનવ થઈને વિચારો પ્રભુના, અનંત છે ઉપકારો. ભૂલ રોજ રોજ સવારે તને કોણ જગાડે, રોજ સવારે તને કોણ જગાડે. ભૂલેલું યાદ કરાવે પ્રભુના, અનંત છે ઉપકારો. ભૂલેલું યાદ કરાવે પ્રભુના, અનંત છે ઉપકારો. ખાધેલું યન તારું કોણ પચાવે, ખાધેલું યન તારું કોણ પચાવે. લોહીને લાલ બનાવે પ્રભુના, અનંત છે ઉપકારો. લોહીને લાલ બનાવે પ્રભુના, અનંત છે ઉપકારો. ઊંઘમાં તારું મરણ થયું છે, ઊંઘમાં તારું મરણ થયું છે. હૃદય કોણ ચલાવે પ્રભુના, અનંત છે ઉપકારો. હૃદય કોણ ચલાવે પ્રભુના, અનંત છે ઉપકારો. હવા પાણીના પૈસા ન લાગે, હવા પાણીના પૈસા ન લાગે.
ચંદ્ર સૂર્યના પ્રકાશો પ્રભુના અનંત છે ઉપકારો. ચંદ્ર સૂર્યના પ્રકાશો પ્રભુના અનંત છે ઉપકારો. નવ નવ માસ તને કોને સંભાળ્યો, નવ નવ માસ તને કોને સંભાળ્યો. માતાના ઉદરમાં હે પ્રભુના અનંત છે ઉપકારો. માતાના પ્રભુના અનંત છે ઉપકારો. દીધેલા કોલ તું તો ભૂલી ગયો છે, દીધેલા કોલ તું તો ભૂલી ગયો છે. સદગુરુ યાદ કરાવે પ્રભુના અનંત છે ઉપકારો. સદગુરુ યાદ કરાવે પ્રભુના અનંત છે ઉપકારો. માનવ થઈને વિચારો પ્રભુના અનંત છે ઉપકારો. માનવ થઈને વિચારો પ્રભુના અનંત છે ઉપકારો. માનવ થઈને વિચારો પ્રભુના અનંત છે ઉપકારો. કે ભગવાનને આપણે મનુષ્ય દીધો એ ભગવાનનો મોટામાં મોટો આપણા ઉપર ઉપકાર છે. કે હરિ કૃપા તબ જાણીએ દે મનુષ્ય અવતાર. તો આ હરિની કૃપા થઈ એ મનુષ્ય અવતાર મળ્યો હોય કે જેને કે આવો અનમોલ અવતાર ભાગ્ય મળે અને એ આપણે ભગવાનની કૃપાથી મળેલો હોય. તો કેવું શરીર દીધું હે કે જેને ઊંઘમાં સમજી લો કે બધું ભૂલી જઈએ, રાતે હોઈ જઈએ અને સવારના ઉઠીએ તો પાછું ભૂલેલું ભગવાન યાદ ન કરાવે તો શું થાય આપણું? સવારું યાદ ના આવે, આ ઘરવાળા હે ને આ છોરા હે ને આ પરિવાર હે ને ના આવે યાદ તો થાય શું? આ બધા ગમે એટલા આપણે વાલા હે ને સમજી લો કે આપણે પ્રેમ ભાવ ગમે એટલો રાખતા હોય આપણાથી, પણ જો તમે આવું થઈ જાય તો સમજી લો 12 મહિના ને 2 વર્ષ સમજી લો કે આગળ પાછળ દોડ્યો એ ડૉક્ટર કને ને વૈદો કને ચડી જાય છે એમ કરી કરી દોડીને 2 વર્ષ થઈ જાય ને પછી કે કાંઈ ફેર પડતો નથી હવે આને, એટલે પછી ખૂણામાં બેહારી મૂકે, ચણામાંથી ખાલી થાળી દઈ દે. પછી સમજો જે હમણાં ભાવે ને એવો ભાવ બતાવે નહીં. હમણાં ભાવ શું કામ બતાવે રા? કે બધા સમજી લો કે તમે કામ કરી દો ને ત્યાં સુધી. હા, બધા દુનિયા છે ને એ બધી સમજી લો કે સ્વાર્થની છે. માતા પિતા તારા કુટુંબ કબીલો સ્વાર્થના સાથીદાર છે, પણ આપણે મનુષ્ય જન્મ મળ્યો છે એ કાર્ય કરવાનું છે. તો આપણે સમજી લો કે આ લોહી, તો આ શરીરમાં જે લોહી બનેલું એ સમજી લો કોઈ વૈજ્ઞાનિકે એવું શોધ્યું ખરું, કંપની બનાવી ખરી કે એમાં સમજી લો કે રોટલા નાખો ને શાક નાખો ને દાળ ભાત ને ઇડલી ને ઢોસા ને બધું નાખો ને માંથી લોહી થઈને તૈયાર નીકળે ને બાટલા ભરાતા હોય આવી કંપની હોય? એવી કંપની કોઈ હજી વૈજ્ઞાનિકે શોધીએ? કે આપણે તો જે નાખીએ આમાં ને એ બધું સમજી લો કે લોહી બની જાય ને પાચન થાય ને એમાંથી લોહી બને. બીજાને જોઈતું હોય તો આ ફેક્ટરીમાંથી દેવું પડે, ભગવાનની બનાવેલી ફેક્ટરીમાંથી. આ ભગવાનની બનાવેલી ફેક્ટરી એમાં ગમે એ અનાજ નાખો ને એમાંથી લોહી બને ને પાછું એવું જ બને. હોય મકાઈ નાખો તો લાલ બને, ચોખા નાખો તો લાલ જ બને, અને ઘઉં નાખો તો લાલ બને, ને બાજરો નાખો તો લાલ જ લોહી બને. કે આમાં સમજો અલગ અલગ પ્રકારના અલગ અલગ રંગના સમજો અનાજ નાખો તો અલગ અલગ પ્રકારનું બને નહીં, ગમે એ નાખો એનું લોહી તો લાલ જ બને. ફેક્ટરી કેવી? એ હલાવનારો પાછો બેઠો જ પડ્યો ભેગો. એ હલાવનારો માલિકને સમજી લો કે ગોતવાનો, માલિકની કૃપા કેટલી આપણા ઉપર. ને ઊંઘમાં તારું મરણ થયું છે, ઊંઘમાં આમ લો ખબર ન પડે કે આ ભાન ભૂલી જાય, કાંઈ આજુબાજુ શું હોય ભગવાન જાણે, કાંઈ ખબર નથી. મરણ જેને મુર્દા જેવા પડ્યા અહીં, પણ અંદરનું હૃદય તો ચાલુ જ પડ્યું હોય. બાપો બેદી પહેલાં વાત કરતા જો બંધ થઈ જાય તો આ કોઈ પૂછ્યા કરે તો કાઢવાનું કરે, હાલો આને કાઢજો, ઝપાટો કરજો, હવે મોડું થાય હાલો ઝપાટો કરો. ખાલી આ ધબકેરું ને હૃદય ત્યાં સુધી બધા પૂછા કરે રા. એ যদি ધબકવાનું બંધ કરશે પછી કોઈ પૂછા નહીં કરે. પણ એ કોણ હલાવી રહ્યો હોય? 24 કલાક એની કૃપાથી હાલી રહ્યું હોય. એને આપણે આજે મનુષ્ય જન્મ આપ્યો હોય, અને હવા પાણી ચંદ્ર સૂર્યનો પ્રકાશ, આ કેટલી બધી એની આપણા ઉપર કૃપા છે.
કેટલી કૃપા કે આ બધું સમજી લો કે ઓક્સિજનની જરૂર પડે અને બાટલા ડોગમાંથી મંગાવો તો રૂપિયા લે, પણ ભગવાન તો રોજ 365 દી આપને ઓક્સિજન મળેલું, એને કદી બિલ ચૂકવવું પડ્યું ના. અને ડૉક્ટર કને જાઓ તો એમ લિસ્ટ બનાવી દે, આટલા રૂપિયા થઈ ગયા તમારે ઓક્સિજનના બાટલાના બિલ આવે. ભગવાન કદી બિલ દેતો નથી. કેટલી કૃપા એ માનવ થઈને વિચારો, પ્રભુના અનંત છે ઉપકારો, ભગવાનના આપણા ઉપર કેટલા ઉપકારો. પણ જગતની માયામાં આપણે ભગવાનને ભૂલી જઈ રહ્યા. ભગવાનને અનેક ઉપકાર કરી આપણે મનુષ્ય દે દીધો અને 9 માસ તને કોને સંભાળ્યો? માતાના ઉદરમાં માતાના ઉદરમાં કોઈને ભરણ પોષણ આપણું કર્યું? બધું ભગવાન કરી રહ્યું આપણા માટે, બધી સગવડ, છતાંય આપણે એને ભૂલી જઈ રહ્યા અને જગતના કાવા દાવામાં પડી જાય. જે કરવું હોય રહી જાય અને જગતના કાવા દાવામાં હુમલો પડી જાય દુનિયા. એટલે કીધું કે દીધેલા કોલ તું ભૂલી ગયો છે અને સદગુરુ યાદ કરાવે. સદગુરુ માં જે પોકારીને આપણે જ્ઞાન આપ્યું એમ, અને એ થાકી રહ્યા હતા તેથી. તો હવે તો પોતે એમ લો કે બ્રહ્મ લઈને બ્રહ્મમાં પાછા વિલીન થઈ ગયા. સર હતા છે ને રહેશે એ તો, પણ બ્રહ્મમાં પાછા વિલીન થઈ ગયા. અને આપણે એમ તો જેથી સદે હતા માનવ દેહ ધારણ કરીને તેથી એ થાકી પડ્યા હો. મોહન કને એને કેવું પડ્યું, તમારા કારણે અમને નિંદ્રાઓ ના આવે, તમારા કારણે અમને ભોજનિયા ના ભાવે, રખે તમે બહિમાની થાતા. કેટલી એની ફિકર હતી, આપણી ફિકર કે આ જગતની અંદર આ જીવાત્માને મૂક્યો હોય. પણ હવે સમજી લો કે જગતમાં માયામાં એવો ભાન ભૂલ્યો હોય કે જેના માટે મૂક્યો હોય, જે કરણી કરવા, જે કાર્ય કરવા મૂક્યો હોય, 1,84,ના ફેરામાંથી છૂટવા માટે આ મનુષ્ય દેહ આપ્યો હોય, છતાં સમજી લો કે જગતના કાવા દાવામાં આ દાવો કરે, દુનિયાના ભાવે આવે, દારિદ્રને દેવ ન પાવે. આ મનુષ્ય દેહથી દેવોની કૃપા મેળવી અને આ મનુષ્ય જન્મને સાર્થક કરીને પાછા સમજો પરલોકમાં સીધાવું જ્યાંથી આવ્યા ત્યાં સુધી. અને આપણે દુનિયાના દાવામાં અને કાવામાં જ રહી જઈ રહ્યા અને એમાં આપણા ગાંઠનું મંજાવી રહ્યા. તાવો રૂડો ભગવાને મનુષ્ય દે દીધો ઉપકાર કરીને. ને આગળ કહેલા કે અધર્મીને ઉણિયાચારી, જાણ્યું અજાણ્યું દેહ પ્રચારી. 21માં કડવામાં કહી દીધું. અધર્મી એટલે ખબર પડે કે ધર્મથી વિરુદ્ધ હોય, અને ઉણિયાચારી એટલે કે અધૂરિયા બધા હોય. એ સમજો કે જાણ્યું અજાણ્યું દેહ પ્રચારી. સમજી લો કે એને ખબર સાચું હોય ખોટું હોય જાણ્યા વગર એનો પ્રચાર કરવા માંડી જાય. કોઈક વાત કરે ને કે આમ હે વાત સાંભળી એટલે સીધો પ્રચાર ચાલુ થઈ જાય કે આ ફેલાણું આમ થયું. ભાઈ પેતે જોયું નથી કે પરબારું સાંભળ્યું અને પ્રચાર કરવા આપે કરી કે ન કરી, કોક કે ને હવે કેરા કરીએ, એમાં વટથી કેરા કરીએ. હા, આપણે એ લિસ્ટમાં આવી જશું તો અધૂરિયા કહેવાય જો એમ કરવા માંડી જઈએ તો હકીકતમાં આપણે બધાની વાત, તમારા એકલાની આપે બધાની વાત કે અધર્મીને ઉણિયાચારી, જાણ્યું અજાણ્યું દેહ પ્રચારી. જાણ્યું અજાણ્યું કોઈ કેને માની લેવું શું? એ આમ જો સત્ય શું આંખે દીઠેલું પણ ખોટું હોઈ શકે અને કાને સાંભળેલું ખોટું હોય. એક જ વસ્તુ સત્ય હોય, અનુભવેલું જ સત્ય કહેવાય. આપણે એમ લો અનુભવ કેટલો, અનુભવ વગર આપણે સમજી લો કે મેં કીધું તમે સાચું માની લીધું તો મેળ ખાશે નહીં. હું તો રૂપાળું લગાડવા મારું કહું એ નહીં માનવાનું. અનુભવેલું મહાપુરુષો જે કાર્ય કરી ગયા, મહાપુરુષો જે એમ લોકો જ્ઞાન આપી ગયા ને, મહાપુરુષો જે રસ્તે હાલી ગયા એ રસ્તે હાલશું અને ત્યારે આપણું કલ્યાણ થશે. હમણાં જીવનદાસની વાત કરી, એનું જીવન કેવું હતું, મીરાબાઈની વાતો થયું, નરસિંહ મહેતાની વાતો થયું, બાબારામ કીકીબાઈની વાતો આવે. આપણી સમાજમાં અનેક મહાપુરુષો પાકી ગયા, એના ચરિત્રો આવે. તો એ બધા સમજી લો કે જે કાર્ય કરી ગયા તો આપણે પણ એના ગોળે સમજી લો કે જગતના પ્રપંચ મૂકી અને એને એક પ્રભુને સંભાળ્યા હતા અને પ્રભુને ભેગા રાખ્યા હતા, પ્રભુની ઓથમાં રહ્યા હતા. ને આપણે તો જગતના કાવા દાવા એમાં પડ્યા હઈએ તો ક્યાંથી મેળ ખાશે? ઓને એમ કે હું મોટો ને ઓને હું મોટો, એકબીજાને તાડમ તાણ, લીટીયું ખેંચમ ખેંચ. ભાઈ આપણે કેની લીટીને અડવું જ નહીં, લીટો લાંબો કરતા જાઓ બસ. પોતનો કોઈને અડવાનો નહીં તો કોઈ આપને આમ લોક કર્મ બંધાશે નહીં, આપણું કાંઈ નડશે નહીં. બધાએ પોતપોતાના ભાગ્ય લઈને આવ્યા.
તો ભાગ્યમાં હશે કોઈ લઈ જનારું નથી. અને આપણા ભાગ્યને સુધારવા હોય ને તો સમજો કે પ્રભુની કૃપા થાય તો જે ભાગ્યમાં ન હોય ને એ પણ પ્રાપ્ત થઈ જાય. ભાગ્ય ઘડનારો, જગત આખાનો ઘડનાર પોતે પરમાત્મા હે, એની જો કૃપા થઈ ગઈ પછી સમજો કે વિધાતા વચમાં બધા કોઈ આડા ના આવે. જો નરેન્દ્ર મોદીની સમજો કે કૃપા હોય ને તો અહીંયા કલેક્ટર કોઈ નડે નહીં. નડે ખરા? નાનું કઈ ના હાડે. કલેક્ટર કને કામ કરાવવું હોય અને કલેક્ટર આપણા મેળમાં ના હોય, જરાક ભણતી ના હોય ને કોઈક બીજા આપણા વિરુદ્ધમાં કોઈ હાલતું એની ભણતી હોય તો આપણું કામ ન કરે કે એનું કામ ન કરતા, તો જેની લાગતી હોય એનું માને ને. પણ મોદી સાહેબથી લાગતી હોય આપણી અને આનથી ભલે ન લાગતી હોય, ખાલી ભાઈ કેમ મેં કામ સહી કરીશ કે શું કરીશ? ભાઈ આમાં સહી નહીં થાય. ભલે કાંઈ વાંધો નહીં, હમણાં મોદી સાહેબ ફોન કરી ભાઈ મોદીભાઈ આ કલેક્ટર ધાદ નથી દેતો, જરાક અમને આ કામ એને દો તો એને ફોન ભલે બસ સાહેબ ભલે હમણાં જ સહી કરી દો હો, ભલે આટલું જ. તો આપણે એ નાથને સમજી લો કે પકડવાનો હોય તો બીજા કોઈ નહીં નડે, આપણી લીટી લાંબી જ થવાની. પણ એ સમજી લો કે આપણે બીજા કાવા દાવામાં જગતમાં પડવાની જરૂર નથી. આ સમજો ક્યાં અટક્યું? ભગવાન દોડીને કામ કરવા આવ્યા, મીરાબાઈના કામ કરવા આવ્યા, નરસિંહ મહેતાના કામ કરવા આવ્યા. આપણા કામ કરવા કોણ આવે? જાય ક્યાં? આપણું હગું એટલું જ થાય, એનું થતું તો એટલું. ફેરફાર એ કાંઈ કે એનું વધારે ઓલું હગું હતું ને આપણું છેટું ખરું? એટલો ને એટલો સંબંધ છે. જે મીરાબાઈ, નરસિંહ મહેતા જે મહાપુરુષો થઈ ગયા ને એનો જ એટલો એનાથી સંબંધ હતો, એનો જ એટલો એના ઉપર હક હતો, એટલો જ આપણો એના ઉપર હક હે. પણ આપણે એના થઈ જાઓ, ખાલી એટલું કરો તો આ બધા દુનિયાના દાવા મટી પડશે. નકો બીજાનું સાંભળીને પ્રચાર કરશું ને આવા દાવામાં પડ્યા હશું, એમાં કંઈ નહીં વળે. ગુરુ મહારાજ એમ કહેતા, આંખે દીઠેલું ખોટું અને કાને સાંભળેલું ખોટું. રાજાનો એક દાખલો દેતા. એક રાજ દરબાર હતો. એ રાજ દરબારની અંદર એક વખત પ્રધાને વાતમાંથી વાત નીકળી, એટલે પ્રધાને વાત કરી કે આંખે દીઠેલું ખોટું ને કાને સાંભળેલું ખોટું. ચર્ચા નીકળી એટલે બધા સેજે ચર્ચામાં વાત હાલી ગઈ. પણ એવું બન્યું એક વખત કે રાજા હોય અત્યારે રાજમહેલની અંદર નોકર ચાકર બધા હોય. હવે નોકર ચાકર હોય એમાં બધા અલગ અલગ કામ હોપેલા હોય. એમાં એક રાજાનો નોકર એવો કે જેને રાજાના બેડરૂમનું શણગાર ને સફાઈ કરવાનું કામ એને હોપેલું. હવે રાજાના બેડરૂમમાં એનું બધું કામ સફાઈ કરવી, રાજાનો બેડ શણગારવાનો, ચાદરું રોજ ધોવાઈ જાય ને પછી અંતર બંતર છાંટી અને સમજી લો કે ફૂલ બૂલથી શણગારી નાખે. આ રોજનું એનું કામ. હવે આ રોજનું કામ એક દિવસ એને વિચાર આવ્યો કે રાજાનું તો બધું પાછું વીઆઈપી હોય, સાદું સીધું તો હોય નહીં. બખમલના ગાદલા, બખમલના તકિયા, બખમલની રજાયું, આ બધું જોઈને વિચાર આવ્યો કે આમાં કેવી મજા આવતી હશે આ હુવામાં. આમાં આ બધું ભખમલનું કેવી મજા આવતી હશે. ખબર આમ હુંવાળું લાગે. બખમલ કેટલાક બધાને કરતા બખમલ હશે નહીં, પણ બખમલ ક્યાંક આમ જો ભાગમાં આવ્યું જોયું તો આમ કેવું હુંવાળું લાગે. હાથ ફેરીએ તો કે આમાં કેવી મજા આવતી હશે. કે રાજા તો હવે હાંજે આવશે, ત્યાં સુધી તો કોઈ આવનારું નથી. જરાક ટ્રાય તો કરું કે હું આનો અનુભવ મજા તો લઈ જાઉં કે આ બખમલના ગાદિયા તકિયા ને સમજો રજાઈની કેવી મોજે આની. કે ટ્રાય કરવાનું ભાઈ તો સમજો કે આડો પડ્યો અને રજાઈ ઓઢીને હોઈ ગયો. હવે ઘરે તો ખાટલાનો વાંધો અને અહીંયા તો હવે બખમલના તકિયા ને બખમલની રજાઈનું બધું સમજો કે બખમલના ગાદલા કેવી મોજ આવે. એવી ઊંઘ આવી ગઈ એ ખબર ન પડી, હાંજ પડી ગઈ. અને હાંજ પડી ગઈ, ખબર ન પડી ને આમ કરતાં હાંજનો સમય થયો અને રાણીબા આવ્યા. ભરવાડને રાજા આવ્યા નહોતા, રાણીબા આવી ગયા. હવે વિચાર કર્યો આ ભાઈ હું તો ઓઢીને. રાણીબાઈ વિચાર કર્યો કદાચ રાજા આજે કામકાજમાં થાક્યા પાક્યા હોય ને વહેલા આવીને હુઈ ગયા હોય તો રાણી આવીને હુઈ ગયા બાજુમાં. હવે આમ બન્યું, પણ હકીકતમાં રાજાને તેથી કામકાજ તો ઘણું હતું, તે મોડું થઈ ગયું હતું. ટાઈમમાં આવવાના બદલે મોડું થઈ ગયું. એને એમ કે થાક્યા પાક્યા એને હુઈ ગયા હશે, પણ રાજાને તેથી મોડું થઈ ગયું અને રાણીમાને પણ ઊંઘ આવી ગઈ. રાજા આવીને જ્યાં જોવે તો આ બાજુ રાણીબા હુતા અને આ બાજુ એક ભાઈ કોક હૂતું, એટલે ખબર નહીં કોણ હૂતું, એનું ઢાંકેલું ઓઢેલું. રાજાએ વિચાર કર્યો આવું તો સમજો કે મારી ગેરહાજરીમાં અંધેર કેટલી હાલતી હશે, કેટલા દિવસોથી.
કે આમ જો રાણી ઉતા બાજુમાં એક યારું તો હોય, આવું તો કેટલા દિવસ છે કે રાજાએ સીધી કાઢી તલવાર કે હમણાં જ એક ગાન બે ટુકડા કરી નાખું, રાણી ખપશે તો ઘણી જડી રહેશે કે આવ્યો કે દગાબાજ રાણી શું કામની. અને વળી એને યાદ આવ્યું પેલું કે રાજ દરબારમાં પ્રધાન કહેતા હતા કે આંખે દીઠેલું ખોટું અને કાને સાંભળેલું ખોટું. કે પ્રધાનને બોલાવું પૂછું હવે આ જો આ દેખાય સાચું ને ખોટું હે. જો સમજી લો કે પ્રધાન પોતે જવાબ દેશે, નહીં દે તો મને કહે પછી કેમ મારવાની ના હે, એક ગાન બે ટુકડા કરી નાખી. બોલાયા પ્રધાનને બોલાવ્યું કે જો ભાઈ આ રાણી હતા, આ બાજુમાં કોઈક જાર હતો, હવે આ સાચું કે ખોટું તમે કહેતા હતા ને આંખે દીઠેલું ખોટું ને કાને સાંભળેલું ખોટું, આ તો સમજો નરી આંખે દેખાયેલું સાચું ખોટું. પ્રધાન કે હું હમણાં જ નિર્ણય ન દઉં કે પેલો અનુભવ કરવો પડે મને એનો, કે અનુભવ કર્યા પછી નિર્ણય દઉં કે. તો કે અનુભવ કર ભાઈ પછી કે. તો એક કામ કરો, ઓ બાજુમાં ઓલો રૂમ એમાં જઈને બેઠો છે ને મને હમણાં શાંતિથી પછી થોડું હું પેલું બધું એનું નિરીક્ષણ કરી લઉં પછી તમને કહું રહો બોલાવું રહો. રાજાને એક રૂમમાં બેહાડી દીધા. પછી જઈને રાણીબાને જરાક પગમાં ડગાયા, રાણીબા શું હે. પેલા તો રાણીબા ગુસ્સે થઈ ગયા કે અમારા એકાંતમાં ક્યાં આવ્યા કે આમ તેમ બે ચાર ગાળું દઈ દીધું કે રાણીબા માફ કરો કે આ કોણ હતું હે. રાજા જોઈ બીજું કોણ કે. તો કે રાણીબા તમે જરાક બહારે જાઓ ને, બાજુવાળા રૂમમાં જરાક બેહો અને મને રાજા સાહેબથી થોડું કામ હે ખાસ, અત્યારે રાજ ઉપર આફત આવી એટલે સલાહની જરૂર છે. કે રાણીએ વિચાર કર્યો કે રાજ ઉપર ક્યારેક આફત આવી પડે, આજુબાજુના રજવાડા કોઈ ચડાઈ કરે તો હશે કાંક કામ. ભલે લ્યો રાણીબાને બીજા રૂમમાં, રાજાને બીજા રૂમમાં. અને પછી આ પ્રધાને પેલી ચાદર ખેંચી માથે, જ્યાં ચાદર ખેંચીને પેલો નોકર જાગ્યો ને એવો ગડગડો, બે હાથ જોડીને પગે પડે પ્રધાનને, પ્રધાન સાહેબ મારી ભૂલથી માફ કરજો કે ને કહેજો નહીં કે નકો મને રાજા જેલ ફાંસી કરશે કે. કોઈ આવ્યું તું બીજું કે કોઈ નથી આવ્યું, તમે જ આવ્યા હો, તમે જાણો, બીજું કોઈ નથી જાણતું કે ને કહેતા નહીં કે. એ રાવને તો ખબર નહીં ઊંઘમાં કે એમ જો વાંય કેટલા આવ્યા ને ગયા, રાણી આવી ગયા ને રાજા આવી ગયા, ખબર જ નહીં. એવી ઊંઘ ચડી ગઈ. હવે ઘરે ખાટલાના વાંધો હોય ને ક્યાં ભખમલના તકિયા ને ભખમલની ચાદરો ને ભખમલના ગાદલા હોય, કેવી ઊંઘ આવી જાય હવે કે નહીં, એવી લેજ્જતવાળી ઊંઘ. અને એ ઊંઘમાંથી જાગીને એવી ગળગળો થાય. પ્રધાને બે લાફા માર્યા નોકરને કે થાર આવવાનો હમણાં જ આવશે, રાજા તો જેલ ફાંસી કરશે તને, એમ કરીને રવાનો કર્યો. અને રાજાએ રાણીને બોલાવીને ભેગા કર્યા કે આમાં રાણીબાનો કાંઈ વાંક નથી, આ તમારો નોકર હે ને એને સમજી લો કે અહીંયા હૂતો તો બધું પૂછી લીધું પ્રધાને કે કાં અહીંયા શું કામ હૂતો. એ કે મને મનથી એમ થયું કે કેવી મજા લેવા હૂતો તો પણ આવી ગઈ ઊંઘ. એ કે આ તમારા મતલબ ભખમલના તકિયા ને બધા જોઈને એને મન થયું કે કેવી આમાં મજા આવતી હશે. એ ટ્રાય કરવા ગયો ને ટ્રાયમાં આવી ગઈ ઊંઘ એને. અને એ એમ ઊંઘમાં રાણીબાને એમ કે આ તો સમજો રાજા આયા હશે, થાક્યા પાક્યા હોઈ ગયા હશે, રાણી આવીને બાજુમાં હોઈ ગયા, આમાં રાણીનો એક નવા પૈસાનો વાંક નથી. જો હમણાં જો રાણીને તમે માર્યા હોત ને તો તમે સ્ત્રી હત્યાનું પાપ લાગુ હોત કે એમાંથી બચી ગયા તમે. અને આમાં નોકરે કદાચ એમ લો કે હોઈ ગયો તો એને એમ લો કે નોકરીમાં રખાય નહીં, નોકરીમાંથી કાઢી નખાય, પણ એને એમ લો કે જેલ કે મરાય નહીં. અને નોકરીમાંથી કાઢ્યો અને ખબર પડી આવું આપણે દુનિયામાં આપણે વ્યવહારમાં કેટલી ભૂલું થતી હો, ખબર ના હોય ને એ આશરે હાલી જતું હોય. ઘણી વખત સમજી લો કે આપણે ક્યાંક પ્રસંગમાં ગયા હોય ને, માણસની એને શંકા કરવાની ટેવ. કોક સમજી લો એવા આવ્યા હોય, ભાઈ બહેન હોય, આપણે કદી મળ્યા ના હોય, બે હગા ભાઈ બહેનો, કોઈ માવતરે કીધું અમને હમણાં થોડા ટાઈમ નથી, તમે જાઓ પ્રસંગમાં, પ્રસંગ પતાવી આવજો. હજી એમ કે કાચી ઉંમરના હોય, એમ કે હજી 18, 20, 21 વર્ષના આસપાસના, અને બે ભાઈ બંધ પરા એક બાજુ સમજો કે કાંઈ સલાહ કરતા હોય ને તો આમ શંકા, આપણે ઓળખતા જ નથી બેને, એટલે શંકા આ છે કાંક ગોટાળો લાગે રો, કરો કે ન કરો પરબારા હવે માય આમ કર હા તો તમને શું ખબર નહીં ભાઈ બોને કે શું હે. પણ પરબારું આ શંકાની દ્રષ્ટિ ઘણા આવું વિચારતા હોય, સાચી વાત ખોટી વાત હે. તો એમાં આપણે ખોટા કર્મમાં એટલે કે અધર્મી ને ઉણિયાચારી જે અધૂરિયા હોય ને એ એમ તો પરબારો નિર્ણય લઈ લે, પણ અનુભવ કર્યા વગર કોઈ નિર્ણય દેવો નહીં, નહીતર કર્મમાં બંધાઈ જઈએ. અને કર્મમાં ન બંધાય ને એટલા માટે આ પોકારીને આપણે જ્ઞાન આપ્યું, આ જીવન જીવવાની કળા શીખવાડીએ કે જે બી નિર્ણય લો ને એ પેલો એનો અનુભવ થાય પછી એનો નિર્ણય તમે લેવાનો. અનુભવ વગર પરબારો નિર્ણય લેતા નહીં, નકો કર્મમાં બંધાશો.
તો આ કર્મમાં બંધાય નહીં. આમ સામાન્ય વસ્તુ લાગે ને, સામાન્ય રીતે કેટલા કર્મમાં બંધાતા હશું આપણે. ઘણી વાતો આવે, વાતો સમજણ વગર પ્રચાર કરી દઈએ, આ સાચી ખોટી ભગવાન જાણે. ભીત વગર ચિત્તર થઈ જાય, ઘણા થઈ જાય ને ભીત વગરના ચિત્તર થાય. અને પછી ઓને કીધું એ હાલ્યું જાય. જીવનમાં કર્મમાં બંધાતા જ આયા છૂટવા એટલે આ ક્યાંય બંધાય નહીં ને એની આપણે ફિકર કરીએ. સદગુરુમાં આજે તમારા કારણે એમને નિંદ્રાઓ ના આવે, તમારા કારણે એમને ભોજન્ય ના ભાવે, રખે તમે બહિમાની થાતા. તમારી અમને ફિકરે ચિંતા હે, પણ બહિમાની કરશો તમે. કે આપણે કેટલી બહિમાની કરતા એ જુગો દુઃખથી તઈ તો ધક્કા ખાઈ રહ્યા આપણે બધા. હવે સાવધાન થવાની જરૂર છે. ચેતીને ચાલો રે મારા ભાઈલા. જો આમ ચેતીને હાલશું, ચેતીને હાલવું હોય તો આ જ્ઞાન પ્રમાણે જો જીવનને બનાવી દઈએ તો આપણે કઈ બંધનમાં નહીં આવીએ, નહીંતર અજાણતા પણ કેટલા કર્મના બંધનમાં બંધાઈ જશું. આ કર્મના બંધનમાં ન બંધાય એના માટે આ જ્ઞાન આપ્યું આપને. જે અધર્મીને ઉણ્યા ચારી, જાણ્યું દે પ્રચારી. તો આપણે એવો પ્રચાર ન થઈ જાય, ખોટું ન થઈ જાય, અધૂરિયા ન ગણાઈએ. ને જો પૂરા થવું હોય, પૂર્ણ થવું હોય તો જ્ઞાન આપણું જીવન બની જાય જ્ઞાનરૂપ, તો અમલો વાંધો ના આવે. એટલે સદગુરુના વચને હાલવાની ટેવ પાડશું તો કેદી આપણે ક્યાંય બંધાશો નહીં. આ જો આગળ શિક્ષાપત્રીમાં કહેરા કે સૂતક લાઈ ભર્યા જો રેસો તો હાણ ઉપજશે ને બહુ દુઃખ શેષો. આ વિષય મહારાજને બોલવો ન ખપે. આ અને બીજો ખાવાનો એ મહારાજ અખર. ને આ વિશે બે ખાવાવાળો ને આ લાઈ સૂતકવાળો એ બોલે તો કેને ગમે નહીં. પણ અત્યારે ઘણી જગ્યાએ આ બધું મોડાપણું આવી ગયું. તો આમાં શું આપણે હેરાન કરવા માટે બતાવ્યું હશે કે લાઈ સૂતક જો ભર્યા રહેશો ને હાણ ઉપસે ને બહુ શીખશેશો. ગામડામાં 50% પડાતું હશે અને સિટીમાં લગભગ 10% જ પડાતું હશે. કે સાચી વાતે ખોટી વાતે મારો અંદાજો જજમેન્ટ 50%. બહુ મોડા પણ તો ક્યાંથી મેળ ખાશે આપણો? આ શું કામ કીધું હે? તો લાઈસ જો ભર્યા રહેશો તો અત્યારે તો એના પાછા આમ લો પ્રવચનો ઘણા બધા આવે. તેમાં બધા જાતના પ્રવચનો સાંભળે, પછી પ્રવચનમાંથી નિર્ણય લે. નિર્ણય તો તમે જ લો ને પાછા, સાચું શું ખોટું શું. તો મન આપણું એવું હે, આપને ગમે એવું બોલે એ સાચું. હા, તો ઘણા એવું કહેતા હોય કે આ તો લાઈ સૂતક છે ને એ તો એનો નિયમ એટલા માટે બનાવ્યો તો એ વખતે બહેનોને અશક્તિ થઈ જાય એટલે આરામ મળે. આવું કહેવાવાળા મળી રહે તમને, મળી રહે ને આવું કહેવાવાળા. હા, આવું કહેવાવાળા મળી રહે. પછી ઘણા એમ કહેશે કે આ તો ભગવાન શિવના ફૂલે, ભગવાનના ફૂલે, આવા પ્રશ્નો મૂક્યાવાળા દુનિયામાં મળી રહે. આ સત્સંગમાં મળે, આવું મળે ને સત્સંગમાં ઘણી જગ્યાએ મળી રહે, સત્સંગમાં મળશે તમને. એટલે કીધું આ સત્સંગમાં તો તમે સાંભળવા તો બધે જ આવો, પણ બધા સમજો મારા જેવો કોઈ તો અખર તમને કેવું લાગે એવું જ કે મારા જેવું. કેમ કે તો આપણા કને ઘણા માણ આવે પૂછા કરવા, વાહ મહારાજ તમે હખરો, તો અમને અખર તમે તો કેમ તમને અખર લાગે હું બોલીએ તો, તમને ગમતું બોલીએ તો તમે કહેશો મહારાજ અખરે. જો અમને અખર થવું હોય તો અમને લોકો શાસ્ત્રોને સાઈડમાં કરી અને સમજો તમને ગમતી મીઠી મીઠી વાતો કરવી પડે અમને, તો તમે અમે અખર થઈ જઈએ. પણ તો આ બધા આમ લોકો શું ખોટા કાયદા છે? દ્રૌપદી પાડતા હતા એ ખબર હે કોઈને? તો દ્રૌપદીને ક્યાં વાડીએ ખેતરે કામ કરવા જવાનું હતું? રાજરાણી હતા તઈ પાડતા હતા. વનમાં ગયા તેથી પાડતા હોય તો ઠીક કે સમજ્યા કે રોજ દોડાયા રાખતા હોય, રોજ ગામ બદલવા પડતા હોય. પણ રાજરાણી હતા તોય પાડતા હતા. તો એને પાડવાનું શું હતું? એને તો આમ ખાટલે ને પાટલે જ હતા. આ નિયમ આવ્યો ક્યાંથી? તો આ નિયમ છે ને આ બધા ઇન્દ્રની કરામતથી આ બધું ઊભું થયું. આ બધું ઇન્દ્રની કરામત. ઇન્દ્ર રાજા એટલે કે ઇન્દ્રદેવ જે કહેવાય સ્વર્ગના રાજા ધીરાજ, ઇન્દ્રદેવ ભોગ વિલાસમાં બહુ પડ્યા રહેતા. અને એમના દેવોના ગુરુ બૃહસ્પતિ. હવે બૃહસ્પતિ એમ લો કે ગુરુ હતા તો એ યજ્ઞ કરે, હોમ કરે એટલે દેવોની શક્તિ વધે. આપણે પણ દેવોને જે એમ લો કે અર્ધ ચડાવીએ, જે કેમ હોમ કરીએ કે જે બી ચડાવીને એનાથી એની એમ લો કે પુષ્ટિ થાય, એની શક્તિ એમાંથી મળે. અને એ આપણી પછી એમ લો કે
આપણી મનોકામના પૂરી કરે. આપણામાં એમનો એ બધો વ્યવહાર છે ને એટલા માટે મનચિંતામણમાં કીધેલું છે કે સ્વાર્થને અર્થે ભજે સારંગ પ્રાણ તેને પૂરણ દુકાનદારી જાણ. તો એ ચોખ્ખું કીધું કે તમે સ્વાર્થ માટે જે કંઈ કરો, ભક્તિ કે પરમાર્થ કે જે કંઈ સ્વાર્થની ઈચ્છા એ દુકાનદારી એ એક પ્રકારની વ્યવહાર જ છે. તો કે એ તમારી દુકાનદારી એટલે એક હાથે દેવું ને બીજા હાથે લેવું, આવો વ્યવહાર. તો આપણે દેવું ને લેવું તો એ જ કરીશું તો આપણું જીવનમાં આયા એ જ કરવા આવી? આપણે તો બધાય બંધનમાંથી મુક્ત થવા આવી. તો આ ભગવાન કરે કાંઈ માંગો અને ભક્તિ કરો તો એ જ થઈ જાય. એમ સમજો દેવોને પુષ્ટિ ક્યાંથી? એમાંથી મળે, યજ્ઞમાંથી એને એમ લો કે શક્તિ મળે. આ એમ લો કે એક વખત વાદ વિવાદ થયો ઇન્દ્ર અને બૃહસ્પતિ વચ્ચે. કેમ કે ઇન્દ્ર ગુરુને તો એમ જ હોય ને કે અમારા સેવકો બધા એમ લો સુખી કેમ થાય અને એને જીવનમાં કોઈ અડચણ ના આવે. પણ માને એની પોતવાળી કરે છોરા તો પછી બાપો શું કરે? એટલે એકવાર પછી નારાજ થઈ ગયા બૃહસ્પતિ. ઇન્દ્ર એની વાત ન રાખી એટલે નારાજ થઈને બૃહસ્પતિ ત્યાંથી ચાલ્યા ગયા અને પરા દૂર જઈ અને તપસ્યામાં બેસી ગયા પોતાના જીવના પોતા માટે. આ બધી ઉપાધિ મૂકીને અને ઇન્દ્ર અહીંયા કણે બૃહસ્પતિની હવન યજ્ઞ બંધ થઈ ગયા અને યજ્ઞ બંધ થયા એટલે શક્તિ ક્ષીણ થઈ અને આપણા શુક્રાચાર્યને ખબર પડી કે અત્યારે બૃહસ્પતિ ઇન્દ્રથી રિસાઈને ભાગી ગયા અને હવે સમજી લો કે એની શક્તિ ક્ષીણ થાય રહી, યજ્ઞ બંધ થઈ ગયા એમ. તો હવે ચડાઈ કરો અને એને અસુર ગુરુ હતા, અસુરોને કર્યા, અસુરો યુદ્ધ કર્યું અને દેવોને પરાજિત કરી અને ઇન્દ્રે સ્વર્ગમાંથી દેવલોકમાંથી એને પરાસ્ત કરી બહાર કાઢી મૂક્યા. અને પછી તો સમજો કે રખડવાનો વારો. હવે એમ પોતાનો લોક છોડી પોતાનું રાજ છોડીને હવે જવું ક્યાં? હવે પાછું સમજી લો કે પોતાનું રાજ કેમ મેળવું? એના માટે ગયા બ્રહ્માજી કને. હવે બ્રહ્માજી કને ગયા એટલે બ્રહ્માજીને પૂછ્યું કે બ્રહ્મદેવ, હવે અમે આ બધી આ હકીકત છીએ તો હવે શું કરીએ? કે કોઈ બ્રહ્મજ્ઞાની પુરુષ હોય એના કારણે તમે યજ્ઞ કરાવવાનું ચાલુ કરો પાછું, તો તમને એમ લો કે પુષ્ટિ થાય, તમે બળ મળે અને તમને પાછું તમારું ઇન્દ્રાસન મળે, નહીતર ના મળે. તો કે પછી એને શોધ્યા તો એને એક વિશ્વ સ્વરૂપ નામના 3 મુખવાળા બ્રહ્મજ્ઞાની મળ્યા અને એની મુલાકાતથી ને એ વિશ્વ સ્વરૂપને આજ્ઞા કરી કે તમે અમારું આ કાર્ય કરો અને મારા આ વિજય માટે એમ લો કે પુષ્ટિ માટે યજ્ઞ કરો. તો યજ્ઞ કરવાનું ચાલુ કર્યું. 3 મુખથી વેદોના મંત્રોનો ઉચ્ચાર કરે, યજ્ઞ ચાલુ. હવે આ યજ્ઞો તો ચાલુ હતા પણ ઇન્દ્રને એ ખબર નહીં કે આના માતા કોણ. એની માતા છે ને અસુરની દીકરી હતી, વિશ્વ સ્વરૂપની માતા અસુરની દીકરી. એટલે એમ લો કે મામાણામાં તો થોડોક ભાવ તો હોય ને, મામાના પરિવારમાં છે એટલે એમ લો અસુરો ઉપર પણ આને થોડોક ભાવ ખરો. એટલે 3 મુખેથી દેવો માટે એમ લો કે પુષ્ટિ યજ્ઞ કરે અને 1 મુખેથી અસુરો માટે એમ લો કે મંત્ર ઉચ્ચાર થવા માંડ્યા. એટલે એમ લો કે આ ઇન્દ્રને ગમ્યું નહીં કે હારું મારા બે હારે 1 મુખ અસુર માટે વાપરે મંત્ર ઉચ્ચાર કરે ને 2 મુખ મારા માટે. એટલે એની હત્યા કરી નાખી બ્રહ્મજ્ઞાનીની અને ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. હવે ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. હવે એમ જો કરવું શું? બ્રહ્મ હત્યાનું પાપ એટલે મોટામાં મોટું પાપ કહેવાય. હવે એને બચવા હારું ઇન્દ્ર ભાગ્યા. હવે બધે ભાગ્યા બ્રહ્મા કને વિષ્ણુ કને. એ કે હવે એમાંથી અમે બચાવીએ નહીં, અમારાથી કાંઈ ન થાય. તો એમ કરીને ભાગ્યા. પછી છુપાણા એક ફૂલની કડીમાં છુપાઈ ગયા અને વિષ્ણુની આરાધના કરવા માંડ્યા. વિષ્ણુનું તપ કર્યું, આદર્યું. વિષ્ણુનું તપ આદર્યું અને પછી એમ લો વિષ્ણુ પ્રસન્ન થયા અને ત્યારે વિષ્ણુ અને બધા દેવી દેવતાઓ ત્યાં આવી અને પછી ઇન્દ્રને કીધું બોલ હવે. તો કે ઇન્દ્રએ કીધું કે હવે આ બ્રહ્મ હત્યામાંથી મને બચાવો. ત્યારે બ્રહ્મ હત્યામાંથી બચાવવા માટે એ બ્રહ્મ હત્યાના 4 ભાગ કર્યા અને 4 ભાગ અલગ અલગને બધાને હોપી દીધા. 1 ભાગ સમુદ્રને હોપ્યો, 1 ભાગ પૃથ્વીને હોપ્યો, 1 ભાગ વૃક્ષને હોપ્યો અને 1 ભાગ સ્ત્રીને હોપ્યો. આ જે સમજો માસિક ધર્મ કહેવાય એ બ્રહ્મ હત્યાના પાપ સ્ત્રીઓ લીધું. ચોથો ભાગ બધાના ભાગમાં આવ્યો. ઝાડને ગમલો કાંઈ મારો ને એમાંથી ગુંદ નીકળે, ખબર હોય ને, એ બ્રહ્મ હત્યાનું પાપનું નિશાન. પછી પાછો એનું હમલો સંધાઈ ગયા પોતાના મેળે. પછી બધા એમને કે વરદાને પાછા દીધા બધાને. સમુદ્રમાં ફીણ થાય ને એ બ્રહ્મ હત્યાના પાપના કારણે. પૃથ્વીમાં ખારાશ પણ આવ્યું એ એમલો બ્રહ્મ હત્યાના પાપના કારણે. તો આ બ્રહ્મ એ ત્યાંથી આવ્યું.
અને એ પાપ બ્રહ્મત્યાના કારણે એ માસિક ધર્મ તો એ 7 દિવસ સુધી આમ તો પાડવાનું હોય, ઘણા 7 દિવસ સુધી પાડે, તમને 72 કલાક પાડવામાં ત્રણ પડતી હોય રહી. આપણા ખેતરમાં આવેલા ખબર કામ કરવાવાળા આદિવાસી એ કેટલા દી પાડેલા? 7 દી. તો આપણે એમાંથી જોઈને શીખવું ખબર કે હે બિચારાને સમજી લો કે આપણા જેટલી સગવડે નથી, તોય સમજી લો કે એટલું સમજી લો જીવનમાં પાડે. અને આપણે તો કેટલી સુખ સાહેબીને કેટલી સગવડે, તોય સમજી લો કે છટકબારી ગોતી હે. તો ઇન્દ્ર ત્યાંથી બધું પાપ આવ્યું ને જો એ પાપ સમજી લો કે આપણે ન પાડવામાં આવે તો એ પાપનો દોષ આપણે લાગે, એટલે માસિક ધર્મ પાડવું જોઈએ એમ કહેવામાં આવેલું, શાસ્ત્રો એમ કહેવા. તો એ બ્રહ્મત્યાનું પાપ આપને લાગે, બધાને બાકી દીધું. તો આપણે એમ લો કે ક્યાં જશું? એટલે કીધું શું કીધું? સૂતક લાઈજો ભર્યા રહેશો અને હાણ ઉપજશે ને બહુ દુઃખ સેશો. એટલે અત્યારે આપણે એમ થાય કે સારું પાડતા નથી તો કાંઈ ફેર તો પડતો નથી, એવા જ રોટલા ખાઈ રહ્યા ને એવું જ બરાબર હાલેરું બધું વેલસેટ, પરિવારમાં કાંઈ ફેર નથી પડતો. હા ન પડે ને એ તો ક્યાં સુધી? જ્યાં સુધી પૂર્વની કમાણી હે ને ત્યાં સુધી તમે ઊંધું કરો ને તો તમારું હામું જ થાય, ત્યાં સુધી કદી તમારું કોઈ વાળ વાંકું ન કરી શકે. રાવણ હતો, રાવણનું જ્યાં સુધી તપ હતું ને ત્યાં સુધી રામે એને મારી શકે એમ નતા. કંસનું જ્યાં સુધી તપસ્યાનું બળ હતું ને ત્યાં સુધી ભગવાન કૃષ્ણ પણ એનું વાળ વાંકું કરી શકે એમ હતા નહીં. એટલે તો જ્યારે કંસે સમજી લો કે આ લોકોને અત્યાચાર બહુ કરતો હતો, અને જ્યારે એમ જો કે દેવકીને એની બોનના લગ્ન થયા બસ અને વાસુદેવના ને, અને ત્યારે આકાશવાણીથી કે આ 8મો પુત્ર દેવકીનો તને મારશે. અને એટલે ઓલો નિરાંતે બેહી રહ્યો કંસ, વાંધો નહીં 8મો આવશે ને તે વાત. પણ નારદ જે વિચાર કર્યો ને પાપ ખૂટશે તો મેળ ખાશે, જ્યાં સુધી આ પુણ્ય ખૂટશે તો મેળ ખાશે, નહીં તો મેળ કે પુણ્ય જ્યાં સુધી હશે ને ત્યાં સુધી ભગવાન આવીને એનું કાંઈ નહીં કરી શકે, ત્યાં સુધી વાટ જોવી પડશે ભગવાનને, જ્યાં સુધી આને પુણ્ય નહીં ખૂટે ત્યાં સુધી. એટલે જઈને નારદજીએ કંસને ચડાયો, એ ભાઈ તું નિરાતે બેઠો પણ તારા માથે તો સમજી લો કે કાળ ભમેરો, તારી બોનનો દીકરો તને મારશે. કે મારશે તો ખરો, પણ એ તો 8મો મારશે આકાશવાણીથી. 8મો ખરો પણ પહેલેથી કે છેલ્લેથી ખબર તને? એ તો કે સમજણ ના આવી. આ પહેલે એ કે પહેલેથી કરવો કે છેલ્લેથી ગણવો, 8માંથી કયો મારશે એ નક્કી ખરું? ભરમાવી નાખ્યા કંસને, ભરમાયો નારદજીએ. એ કે એ તો એક કામ લાગટ જ મારતો જઉં ભાઈ, કે રહેવા જ ના દઉં. અને બાળ હત્યાનું પાપ વધ્યું, એનું પુણ્યનો ક્ષય થયો, ત્યારે ભગવાન કૃષ્ણ એને માર્યો. એટલે કે આપણે એમ નામ જવાનું કે આપણે બધું વેલસેટાલું ધર્મ પાડતા નથી તો આપણે કોઈ ફરક નથી પડતો. જ્યાં સુધી આપણું પૂર્વની કરણી હશે ને ત્યાં સુધી ગમે એટલા ઊંધા કરો ને આપણું કોઈ કાંઈ બગાડી નહીં શકે, પણ ગમે એટલું સારું કરશું ને પણ જો પુણ્ય ખૂટી પડ્યું ને તો આપણું આમ કોઈ સુધારીએ નહીં શકે. એટલા સારું કીધું હે કે સૂતક લાઈજો ભર્યા રહેશો તો હાણ ઉપજશે અને બહુ દુઃખ સેશો. આપણા ખાલી સરપંચ શાસ્ત્રમાં નહીં, દરેક ધર્મની અંદર બતાવેલું. કોઈ પાડે ના પાડે એ અલગ વાત છે. જૈન સમાજ હોય તો ભલે, સ્વામિનારાયણ સમાજ હોય તો ભલે, વૈષ્ણવ સમાજ હોય તો ભલે, કોઈ બી સંપ્રદાય હોય, દરેક સંપ્રદાયની અંદર આ લોકો સ્ત્રી ધર્મ પાડવાનું કીધેલું છે. પણ સમજી લો કે મારા જેવા વચમાં સમજી લો કોક આવી અને તમને શું કે ઘેરા ઘેલા કરવો હોય એટલે શાસ્ત્રને સાઈડમાં મૂકીને નવા અર્થ કાઢીને સમજાવી દે. હો આ તો ભગવાનના ફૂલ કહેવાય, એ તઈ તો બાળક થાય, એના વગર બાળક ન થાય. અમે કહ્યા ભગવાનના ફૂલ, એ વસ્તુ સાચી છે પણ એનો મતલબ અર્થ બદલી જાય. ફૂલ વગર ફળ થાય નહીં, ફૂલમાંથી જ ફળ થાય. કોઈ બી એમ જો કે હમણાં દાડમની ખેતી બહુ હાલે આપણી સમાજમાં. હવે દાડમ હોય, દાડમમાં ફૂલ થાય ને ફૂલમાં સમજી લો કે દાડમ લાગે તો ઠીક, દાડમ ના લાગે શું થાય? ફૂલનું ખરી જાય ને કે ફૂલ કાયમ ખીલેલું રહે ખરું. દાડમ હોય કે કોઈ બી વૃક્ષ હોય, કોઈ બી ફૂલનું ઝાડ હોય, એમાં ફળ થાય તો ઠીક, ફળ ના થાય તો એ ફૂલ કરમાઈને ખરી જાય. એમાં આ ફૂલ જે એ માસિક ધર્મ છે એમાં શું કે એક ગાંઠ થાય સ્ત્રી શરીરની અંદર, એ ગાંઠમાંથી બાળક રૂપી ફળ થાય. અને જો બાળક ન થાય તો એ ગાંઠ ફૂટી જાય, એટલે કે એ ફૂલ કરમાઈ જાય અને એ ખરી જાય. એને માસિક ધર્મ કહેવામાં આવે જો એ દ્રષ્ટિથી જોવામાં આવે તો. અને એ ફૂલ ખરી જાય. હવે આપણે કોઈ બી ફૂલ હોય જે ખરી ગયેલા હોય એ ફૂલ ભગવાનને ધરાવીએ ખરા? ના, ભગવાનને તો તાજા હખર ફૂલ ગોતીને ધરાવીએ આપણે.
તો પછી કરમાયેલું ફૂલ જે ભગવાનને પસંદ ન કરે કરે ખરા? તો પછી આ કર્માયેલું ફૂલે એમાં નેગેટિવ સમજી લો કે ઉર્જા એ વખતે સ્ત્રીના શરીરમાંથી વહન થતી હોય, એટલે એ વખતે એમ થોડું અડગું રહેવાનું કીધું હે. પણ ભગવાનનું નામ લેવાય, કેમ કે ભગવાનનું નામ છે ને, અલખનું નામ છે, એ પાવન, એને કેદી કોઈ દોષ ન લાગે. ભજનમાં આવે ને કે ફૂલ તો ભમરે વટલાયા, દૂધ તો વાછડે વટલાયા, ચંદન તો સર્પે વટલાયા, બધાએ વટલાયા, પણ એક અલખ નામ ચોખા એને કોઈ ન વટલાવી શકે. પણ જે માસિકમાં હોય ને ત્યારે સમજો જે ગુરુ મંત્ર છે, પરમાત્માનું જે નામ છે, એ સ્મરણ કરી શકાય, એમાં કઈ વાંધો નહીં. જે ગુરુ મંત્ર કહેવાય. પછી પાઠ કરવા ના બે પાછા, કે મંત્રો તો ઘણા હોય, પછી હનુમાન ચાલીસા કરવા બેસી જાય તો હનુમાનજીને તો બહુ નડે, પાછું એ તો બ્રહ્મચારી હતા. તો એ વખતે માસિક ધર્મ વખતે એ પાઠ ન થાય, એક ગુરુ મંત્રનું રટણ સમજી લો કે થાય. જે શ્વાસે ઉશ્વાસે જે સ્મરણ થાય એ 365 દિવસ અને 24 કલાક અને ગમે સ્થિતિમાં એ મંત્રનું રટણ થઈ શકે. એ તો આમ છેટા રહે, અબડછેટ તો કહેવાય, જેને કહેવાય. એટલે એ દેવ પરમાત્મા અલખ, એટલે બધા દેવોથી ઉપર એ અલખ, એ સમજો કે બધાથી સમજો ઉપર, એને કોઈ દોષ નથી, એને કોઈ બંધન નથી. એ અલખ, એ પરમાત્મા જે એનું સ્મરણ થાય, એનું રટણ, એને કોઈ બંધન નથી. એ હંમેશા પાવને પાવને, કોઈ બી કાળ હોય, કોઈ બી સમય, કોઈ બી સ્થિતિ હોય, ગમે સ્થિતિમાં અલખ નામ ચોખ્ખું હોય. અલખથી મોટું કોઈ ખરું? જે માન લો કે આપણે હમણાં જ વાત થઈ ને, મોદી સાહેબની ઓળખાણ હોય, પછી બીજાનું શું કામ? તો પછી મોદી સાહેબથી ઓળખાણ રાખો તો વાંધો નહીં. બાકી નીચે હોય તો બધા કાયમ ક્યાંથી મેળ થાય એ જુએ, ક્યાંથી ટેબલ નીચેથી કેમ આવે બીજા જુએ, એ ન જુએ. આમાં તો તમે આના બહુ ઊંડા ઉતરો ને ડીપમાં, તઈ સમજો કે બધી શાસ્ત્રમાં બહુ ઊંડું આવે. પણ પરમાત્મા સમજો આવી ગયા પછી કોઈ સમજો કે કાંઈ રહેતું જ નથી, એમાં બધું જ આવી ગયું. પૂજામાં આવે ને, जिसका जमड़ा रूठिया क्या करे जिसका बेली किरतार, आवेલું ને પૂજામાં કે જમડા રૂઠિયા ક્યાં કરે जिसका बेली किरतार, જેના કિરતારની જેના ઉપર કૃપા થઈ જાય એ જમ રાજા પણ એનું કાંઈ બગાડી ના શકે. હે કિરતાર, હે પરમાત્મા, હે અલખ, એનું સ્મરણ કરવાથી હમલો કોઈ તમને કોઈ કાળમાં કોઈ હમલો ગમે એમાં ચોખ્ખાઈ પવિત્રતા કાંઈ જરૂર નથી. એ 24 કલાક હાલતા ચાલતા ખાતા પીતા હૂતા બેઠતા ગમે ત્યારે લઈ શકો એને. અને એ જ અલખનું નામ 24 કલાક સ્મરણ કરવાનું હોય. એ જ અજંપો કહેવાય ને, એ અજંપો ચાલુ રાખવાનો હે. કેમ કે જ્યાં સુધી આપણો આ અંદર ચાલુ ને જપ્યો નથી ને, એના ભેગો એ જપે નહીં, એનામાં આપણું ધ્યાન રાખવાનું છે. બાકી બીજે બધા જે હોય ને ત્યાં કાયદા અલગ અલગ લાગુ પડે, પણ ત્યાં તો સમજી લો સર્વત્ર બધી જ પૂરેપૂરી સત્તા, એના કારણે પૂરી સત્તા ત્યાં છે. એ બધું જ ત્યાંથી કાર્ય, અને ત્યાંથી જ બધાને શક્તિ મળેલી. કોઈ બી દેવી દેવતા હોય ને એને પણ શક્તિ દેનારો એ જ પરમાત્મા છે. બધા દેવોમાં શક્તિ આવી તો ત્યાંથી આવી, મનુષ્યમાં શક્તિ, પશુ પક્ષીમાં એ બધા એમાં સંચાર કરનાર, ઉર્જા ચેતન મૂકનાર એ જ પરિબ્રહ્મ પરમાત્મા. એ અલખ નામ ચોખા, એનું નામ સ્મરણ કરવાનું છે, એને કોઈ બંધન નથી. તો એ કરવાનું હે. એટલે સૂતક લાઈ જો ભર્યા રહેશો ને હાણ ઉપસે બહુ દુઃખ સહેશો. અને સૂતક કેટલા બતાવે તો જો કે મરણ સૂતક આમ તો નાહવાથી પતી જાય, અને બાકી ઘરમાં 4 દિવસ પછી એમ લો કે આપણે પહેલાં ભાવની ક્રિયા કરતા, પછી એમ લો 7 દિવસનું સૂતક સ્ત્રીઓનું આવે ને, પછી 4 દિવસમાં આમ લો ટૂંકમાં પતાવે, 4 દિવસમાં પતાવે, અને 11 દિવસનું આમ લો કે બાળક જન્મ્યું હોય તો પરિવારવાળા આજુબાજુવાળાને 11 દિવસ, અને માવતરને 40 દિવસ સૂતક લાગુ પડે. શાસ્ત્રોમાં બતાવેલું છે. જો 40 દિવસથી વધુ થાય ને ચોખ્ખાઈ ન થાય તો બીમારી કહેવાય, તો ડૉક્ટરને બતાવવું પડે. તો આ સૂતકના બધા આ ઇન્દ્રદેવથી ત્યાંથી બ્રહ્મહત્યાથી આ બધું ચાલુ થયું, ત્યાં સુધી પહોંચતું. એટલે આપણે ન પાડીએ તો એ દોષ આપણા ઉપર આવે. તો બધા સમજુઓ ને આમાં શીખો. તો બધા એમ કહેતા પહેલેથી પૂછ્યું મેં કે સદગુણની શિખામણ સાચી હે, વિશ્વાસ છે? કે બધા કે હા. તો એમાં કીધેલું હોય કે લાઈ સૂતક ભર્યા રહેશો, હાણું પછી બહુ દુઃખ શીખશો, તો સાચું હે, તમને વિશ્વાસ તો હે.
અને દરેક સંપ્રદાયની અંદર સમજી લો બતાવેલું છે. હા, કોઈક અમારા જેવા વચેવાળા છૂટછાટ કરી દીધી હોય એ અલગ વાત છે. કેમ કે અમારા જેવા હોય વળી જેવા જેવા આમલો મૂળ હોય, જેવા જેવા આમલો સ્વભાવ હોય, થોડુંક આગુ પાછું કરી નાખીએ અમે. પણ શાસ્ત્રમાં જે છે એ આપણા ખાલી દરેક સંપ્રદાયની અંદર હે. ગમે ત્યાં જજો, વૈષ્ણવ સંપ્રદાયમાં દરેકમાં છે, બધે છે. તો બધાને કંઈ હેરાન કરવા નથી આપ્યું, આપણા કલ્યાણ માટે આપ્યું, કે આપણે એમનો કોઈ દોષમાં ના આવી, બંધનમાં ના આવી. અને સારું કેટલું જો જીવનમાં એ પાડતા હોય ને, એ 4 દી તો ભગવાનનું નામ શાંતિથી લઈએ ગયા, બેઠે બેઠે કોઈ હેરાન ન કરે એમ વિચારવાનું. બધામાં હવડું વિચારવાનું, બધું હવડું થઈ જાય. ઉત્તમ વિચાર. 4 દિવસનું અનુષ્ઠાન લાંબુ પાડો તો 7 દિવસનું અનુષ્ઠાન, મહિને મહિને અનુષ્ઠાન થઈ જાય. કેટલું થઈ જાય એ તો તમારી મનમાં મજા આવે, તમને મજા આવે. તમને એમ લો કે શું કે બંધન નથી ખપતું, રોલવા ખપે ને મન ફાવે બધા ભેગું ફરવા ખપે, એટલે તમે એવા કાયદા, તમારા મનના કાયદા હે. એટલે મન કેમ નથી કરવાનું, હા શરીર કેમ કરવાનું હે. અને તમે આમ લો વિચાર કરજો એક વસ્તુ, તમે હું તો કહું જ્યાં સુધી બૈયકા ને બુડા પલાઠી વાળીને ત્યાં સુધી પલાઠી વાળીને જ બેવું ખપે દરેક વ્યક્તિએ. કેમ કે ધ્યાનમાં બેવા માટે ઉપયોગી થાય. પણ આપણે આમ જો કે ઓમ ધ્યાનમાં બે તે પલાઠી વાળીને બૈયકતા એને જો ખુરશીમાં બેવાની તમે ટેવ રાખો, તમને કેમ નથી કહેતો માથે બેઠા, ખુરશીમાં બેવાની ટેવ રાખો અને તમે એમ લો થોડાક દિવસ 12 મહિના 2 વર્ષ ખુરશીમાં બેવાનું, પછી પટે બેવામાં તમને તકલીફ થાય. શરીર એવું ટેવાતું જાય, તમે શરીરને જેવા લાડકોટ લડાવો ને એવું શરીર બનતું જાય. પણ શરીરને સમજો તકલીફ હોય તો જેવી તો શરીર કેમ કરવું, પણ મન કે ને આમ બેવા મજા આવે નહીં, આ મજા આવે નહીં પછી સજા થઈ જાય. મજા પછી હકીકતની વાત આમાં ઘણા વડીલોને અનુભવ હશે કે ટોયલેટમાં સમજી લો કે પેલા દેશી બેઠાવાળા ટોયલેટ હતા. બેઠાવાળા વાપરતા છોરા નવા મકાન બનાવે ને ઊભા ટોયલેટ આવી જાય, અને પછી સમજી લો કે એ 2 વાર વાપરે અને પછી મહેમાન થઈને ક્યાંક જવાનું થાય ને અને બેઠું ટોયલેટ આવે ને તો તાણ પડે. સાચી વાત હે બાપા? શરીર એવું ટેવાઈ જાય. આ હકીકતની વાત હે. એટલે શરીરને ખોટા લાડકોટ નહીં લડાવવાના. મન કેમ નહીં કરવા, હા શરીર કેમ કરવું પડે, આપણે મન કેમ કરવા જોઈએ. મન કે આવું ખપે, મન કે આવી સગવડ ખપે, મન કે આમ VIP ખપે, એ મનનું કહેવા જશું ને તો શરીરને પણ બગાડશે. મન શરીરને તો બગાડશે, આપણી અધોગતિમાં લઈ જશે એ મન. હા આ હકીકતની વાત હો. કેમ કે આ શરીર જેવું ટેવાય એવું. હું મારા પોતા જીવનનો અમલો અનુભવ તમને કહું કે હું જ્યારે પહેલો આશ્રમમાં આવ્યો, એટલે આવતા જતા થઈ નહીં, હમણાં સમર્પિત ભાવે જ્યારે આવ્યો ત્યારે આશ્રમમાં પહેલો આવ્યો ને 1 મહિનો મારા પગ દુખ્યા. કેમ કે આમ બેવાની હામી ટેવ નહીં. એટલે મહિનો 2 પગ દુખવા માંડ્યા. એટલે બીજું બાપા આ તો જમાર કાઢવી ઓખી આવે. આ હકીકતની વાત કે આ જમાર કાઢવી ઓખી આવે. કેમ કરવું? અને 1 મહિના પછી હવે તમે મને આખો દી બિહારી મૂકો ને તો બેઠો. કેમ કે શરીર ટેવાઈ ગયું. કેમ કે ખબર હવે બેવું જ પડનારું હોય. બાપાને લગતે બેવાનો વારો હોય, પછી દુખે કે ગમે એમ થાય, બેવું પછી શરીરે સમજી ગયું કે આ હવે માનશે નહીં, એના કરતાં હવે જેમ છે એમ. પછી આપણી આ નસું છે ને પોતે એમ સેટ થઈ જાય. નસું અને માંસપેશી બધી એ પ્રમાણે સેટ થઈ જાય. જો તમને બેવાની પોલાઠીવાળી ટેવ હમણાં બંધ કરી નાખી હોય તો નસું હાથે માંસપેશી એ પ્રમાણે ગોઠવાઈ ગઈ હોય, જ્યારે બેવું પડે ને ત્યારે નસું દબાય એટલે દુખાવો થાય. એટલે પછી એમ થાય કે નીચે બેવાય નહીં. આ મારા પોતો જાતનો અનુભવ છે. 1 મહિનો પગ દુખ્યા, હવે કાંઈ ન થાય. આખો દી મારે શું કહેવાય સ્ટેજ માથે બેહારો તો ભલે ને, માથે સમજી લો કે રથમાં બેહારી મૂકો તો ભલે ને, જ્યાં હોય ત્યાં. તો આમ લો કે આપણા શરીર કે એમ કરવું, પણ મનનું માનવું નહીં. મનનું માન્યા તો મન તો સમજી લો કે ભલભલું કામ બગાડી નાખશે. મનને તો આપણું કયું કરવાનું હોય ને, મનને તો આપણું એ નહીં, આપણા સદગુરુ મહારાજનું કયું કરાવવાનું. મનને કહેવાનું હોય તારે હવે આમનું માનવાનું હોય, તારું હું હવે નહીં માનું, હવે એમનું તારે કયું કરવાનું. અને આટલું જો કરી નાખો ને તો 110% આપણો બેડો પાર. હું એમ નથી કહેતો મારું માનો,
મારું એ ન માનજો, પણ જેને આપણે માની રહ્યા એનું તો માનો, તોય મેળ ખાશે, નકો મેળ ખાનારો નથી આપણો. તો લાઈ સૂતક જો ભર્યા રહેશો ને હાણ ઉપસે ને બહુ દુઃખ સહેશો, તો આપણે એમ તો મનનું નથી માનવાનું. આપણે બધા હમણાં માતાજી એક બોલ્યા કે આ તો બીજાને તકલીફ ન પડે એટલે પછી હાલાવી લઈ રહ્યા. હા, બીજાને તકલીફ ન પડે અને એમાં ઈ હોય, પછી ચાયવાળા ને બધા હોય ઈ એવા કરતા. હવે બીજાને ઘરે જઈએ તો બીજાને તકલીફ કરીને તમારું શું કામ બગાડો રા? ઘણા એવા હોય, સમજો. અમે ચાય ગમતી તો નથી, પણ બીજાને ઘરે જઈ મહેમાન થઈને આપણા હારું એને હુરે થવું પડે. હા હા, અરે હુરે થવું થાય. આપણે કહી દે અમને કાંઈ જરૂર નથી, પાણીનો એક ગ્લાસ દેશો તો હાલશે, પછી હુરે થવું જ થાય. આપણે શું કરીએ? આપણે કાંઈ હુરે નથી કરતા, પણ હારું બદ ઓનામાંથી નાખીને કામ આપણું કરાવી, પાછું આપણા મનનું. હોશિયાર બોડા આપે પાછા. એમ ક્યાં બધાને હેરાન કરવા, એટલે બધું નભાવી લઈએ, આપણે બધું નભાવી લઈએ. પણ આપણે નભાવી લઈએ, ઓલ્યો નભાવશે, પછી ઓલ્યો નહીં નભાવે, તઈ પછી સમજીને હાલજો. એટલે આપણે એને જેવા ખપે એવા મનથી કાયદા બનાવી લઈએ. જેવા ખપે એવા આપણા કાયદા ન હાલે. આપણે સરકારમાં આપણે આપણા કાયદા ઘડી દઈએ તો હાલે? જે સરકારે નક્કી કરેલા એ જ કાયદા હાલે? એમ સમજો ધર્મની અંદર જે સમજો ભગવાનના મુખેથી સદગુરુ મહારાજના બ્રહ્મ સ્વરૂપ જે હે એમના મુખેથી જે સમજો વાણી નીકળેલી હોય એ કાયદા હાલે, આપણા ન હાલે. અને બ્રહ્મ સ્વરૂપ જે હોય એ જગતનું કોઈ દિવસ ગુરુ નાય છે, એ કોઈને હેરાન ન કરે. એ જગતનું કેમ ભલું થાય ને એ જ એની સમજો કે ભાવના હોય. અને સદગુરુ મહારાજ તો બ્રહ્માજીનો અવતાર, આ જગતના આપનો ઘડનાર બાપ, એ થોડું આપણું ગુરુ છે. આપણા માવતર હોય એ સમજો કંઈક નાનક, આપણે નાનક હવે તો મોટા થઈ ગયા, હવે તો કોઈ ના ઠપકો દે, તમે બીજાને ઠપકો દઈ દો, એવું થઈ રહેવાનું. પણ નાનકડા છોરા આપણા હોય ને કંઈક સમજો ભૂલ કરે, ઠપકો દો કે ન દો? ઠપકો દો ને, વઢો ને. તો પછી સમજી લો કે પણ તમે એમાં શું, તમે એના ઉપર સમજો ક્રોધ કરો તો શું એનાથી દુશ્મનાવટ તમારી? તમને ઠપકો દો છોરાથી તમને શું દુશ્મનાવટ? એના ઉપર તમને ખારે નથી તો શું હે? પ્રેમ હે. પ્રેમ હે શું કામ? કે એ સમજો એની આદત બગડે નહીં, એનું જીવન ન બગડે, એટલા માટે એને ઠપકો દઈ રહ્યા. એમાં ભગવાન આજે આપણે નિયમો બતાવે, આપણે હેરાન કરવા માટે નહીં, પણ આપણું હવે કલ્યાણ થાય. આ 1,84,ના ચક્કરમાં આપણો જીવાત્મા વારે વારે રખડતો ભટકતો અહીંયા પહોંચતો હોય, હવે એનામાં ભટકવું ન પડે અને એનું મન નિર્મળ થાય, શુદ્ધ થાય અને ભક્તિમાં લાગે અને કર્મના બંધનમાંથી મુક્ત થઈ અને પાછો સમજી લો મારા કને આવી જાય. એ ભાવનાથી આ બધા નિયમો બતાવ્યા હે મહાપુરુષોએ. તો આપણે આ બધું બતાવ્યું હે, તો આપણે એમાં છટકબારી ગોતવાની, મનની હોશિયારી નહીં કરવાની. નકો મન છે ને હોશિયારી બહુ કરે, બહુ હોશિયારી કરે મન. એટલે મનનું નહીં માનવાનું, શરીરનું માનવું, પણ મનનું ન માનવું. અને તમને બેહવાની જો મજા આવી જાય ને, નીચે બેહવાની મને પગ લફાવીને મજા ના આવે. ખુરશીમાંથી મજા આવે. હું ગમે ત્યાં બેહું ને ક્યાંક ઘેવું તો ખુરશીમાંથી પલાઠી વાળું. હારી ટેવ પડી ગઈ લફાવાની, તો પછી મારે ક્યાંક ઉપાધિ થાય, કાયમ પગને ભેગા જ કરીને રાખવાના, ખોટી ટેવ ના શીખી જાય. હા, પછી તકલીફ થઈ જાય. આ ટેવ બગડતી જાય, આપણે મનનું માનીને કરી રહ્યા, એટલે ધીરે ધીરે શરીરની પણ અમલો ટેવ બગડી જાય. તો આપણે આપણા જીવનમાં જે કંઈ તો લાઈ સૂતકના નિયમ પાળજો અને તે દિવસે છૂટી રાખીને ભગવાનના નામની સાધના કરજો. તો સમજો કે એ ફાયદો, એ સિસ્ટમ બનાવી નાખો. દેરાણા જેઠાણા એકબીજામાં, અડોશી પડોશીમાં સેટિંગ કરીને પાડો. એના ઘરે વારો હતી આપણે કરી દેવાનું, આપણા ઘરે વારો તો એ કરી દે, અને એ દિવસે સાધના કરવાની. તો લાભે લાભ છે કે નથી? ને એકબીજાનું કામ કરશો, એકબીજાની મદદ કરશો, તો એકબીજામાં પ્રેમને ભાવે વધશે. જેટલો ઘસારો વધે ને એટલો પ્રેમને ભાવ વધે. ધર્મની અંદર સેવા પણ એક અંગ બતાવ્યું હોય. જો સેવા ભાવી જે હશે ને એને ધર્મમાં પણ ભાવ વિશેષ હશે. અને જે અમે લોકો વાતો એમ કરશે ને, એ માણસો રાખીને કામ કરાવી લ્યો, એ માણસો રાખીને કામ કરાવી લ્યો ને, એ ઇન્સર્ટ કરીને ફરતા હોય ને, એને ધર્મમાં ભાવ ન હોય, નેતાગીરી જ કરે. કોઈ બંધ બેસથી પાઘડી ના હોય તો આ સત્ય જે છે એ આયરું કે ધર્મમાં વાંકું ઉડવાની ટેવ હોય ને, અને જેને કહેવાય આ તો સમજો કે આપણે સેવાનું કાર્ય, અને સેવા એવી હકીકતમાં
કે સેવાથી આપણું હૃદય નિર્મળ થાય, આપણો અહંકાર જાય, આપણું અભિમાન જાય અને આપણું હૃદય નિર્મળ થતું જાય. પણ સેવા કેવી હોવી જોઈએ? સમર્પણ ભાવવાળી હોવી જોઈએ. હા, સેવા કરી બીજાને વતાવવાનું નહીં, સન્માન હારું નહીં. તો સારું સેવા કરી તો બધાને ખબર પડે. મારા જેવો કરે શું કરે ખબર? 4 જણા જોતા હોય ત્યાં કરાય, માણ ન જોયે તો શું કામનું? માણને ખબર પડી ખપે કે હું સેવા કરું, આ મેં કર્યું, આ હું હતો ત્યાં થયું, એનાથી તો અભિમાન વધે. આ તો સમજો ભગવાનનું દીધેલું શરીરે ભગવાન માટે વાપરવાનું હે ને ભગવાનનું દીધેલું ભગવાનમાં વાપરવાનું, એના માટે ખર્ચી નાખવાનું. એ ભાવ જાગે ત્યારે આપણા હૃદયમાં નિર્મળતા આવે, સેવામાં ફરક હે. તો આવી ભાવના જાગે ત્યારે નિર્મળતા આવે, નહીં તો સેવામાં પણ અભિમાન આવી જાય અને ભક્તિથી છેટા થતા જઈએ. કહેવાય એમ કે અમે સેવા કરી રહ્યા. હા, હકીકતની વાત છે. તો આ સૂતક લઈ જો ભર્યા રહેશો, હાણ ઉપર બહુ દુઃખ સહેશો, તો તમે બધા સમજુઓ, હોશિયારો. એટલે જાજુ કહેવાની જરૂર નથી. હવે સમજી લો કે બીજાને સમજી લો કે દુઃખી ન થાય એવું નથી વિચારવાનું, બધાનું ભલું થાય ને આપણું ભલું થાય એમ કરવાનું હે. અને ભલું કરવું હોય તો આ જીવન જીવવાની કળા પ્રમાણે હાલશું તો બધાનું ભલું થશે. બીજા દુઃખી ન થાય ને પછી બધાએ દુઃખી થશો. નહીં પાડ્યા નિયમ તો સજા તો બધાને થનારી હે, બધાને એમનો દોષ તો લાગવાનો છે. તો આગળ કહેરા સદગુરુની શિખામણમાં કે અમી નિશાની નહીં લો દાડી તો ગોરજી મેળશે ગતમાંથી કાઢી. હા તો વળી હા એ અઘરું કે સહેલું? આ આપણે સમજી લો કે છે કેટલું સરળ. અમી નિશાની નહીં લો દાડી તો ગોરજી મેળશે ગતમાંથી કાઢી. બસ એક જ ચરણામતની વાત કરીએ કે જો ચરણામત નહીં લો તો આમ લો ગત એટલે કલ્યાણના માર્ગથી સાઈડમાં થઈ જશો. મીરાબાઈ એક ભજનમાં કીધેલું હોય કે અમારે રોજ ચરણામતનો ઠાકોરજીના ચરણામતનો નિયમ એને ભજનમાં એકમાં ગાયું હોય. આવેલું ને બાપા ભજનમાં નિત અમારે ચરણામતનો નિયમ એવું કંઈક ભજન છે. તો એ ગોવિંદ રણાજી અમે ગોવિંદ હા ચરણામતનો નિયમ અમારે નીચે ઉઠીને મંદિર જાશું. હા, રોજ નિત્ય ઉઠીને મંદિર જાશું. ચરણામતનો નિયમ અમારું મીરાબાઈ ગાયેલું હોય અને આપણે અહીંયા સદગુરુની શિખામણમાં કીધું હોય અમે નિશાની નહીં લો દાડી તો ગોરજી મેળશે ગતમાંથી કાઢી. ગત એટલે કલ્યાણ, કલ્યાણથી સાઈડ થઈ જશું. તો અમે નિશાની તો બધા લેતા હશો ને, અમે નિશાની શેનું જ ચરણામત લેવાનું ખાલી એટલું જ. ભગવાનના દર્શન કરી, ભગવાનને યાદ કરી અને ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ અમારા ભેળો રહેજે, પ્રભુ અમારાથી સત્કર્મ કરાવજે, અમારાથી એમ લોકો કોઈ ભૂલ ન થાય, બસ એટલી કૃપા કરે, એટલી પ્રાર્થના કરીને પી જાઓ ચરણામત. પણ ચરણામત બધા રોજ પીવોરા નિત ખરા. આમાં ચોખ્ખું લીધું હોય અમી નિશાન નહીં લો દાડી એટલે ડેલી રોજ રોજ લેવો ખરા કે રજા આવી જાય એમાં ફરવા જાઓ તેની વાહ કોક હશે એવા બધા એમ કરો ના ફરવા જાઓ ત્યાં સગવડ કરો, આમ કરવા વાળા ગણાય, ના કર્યા વાળા ગણાય. હા હકીકતમાં પોલમ પોલ બહુ હાલે રહી આનામાં, પણ આમાં અઘરું શું? આ તો સહેલામાં સહેલો નિયમ આ હે, સહેલામાં સહેલો નિયમ એ નથી પડાતો પૂરો, એમાં ગાફચ્યું મારી રહ્યા પછી આમાં વળી પાછી છટકબારી ગોતી લે ગણાય. હા છટકબારી ગોતી વાળો તો ઘણા દુનિયામાં પડ્યા. તો આવી હકીકતે તો સરળ આપણે જ્યાં જઈએ ત્યાં એની સગવડ થાય. અને એટલા માટે તો સમજી લો કે નિયમ કેવો બનાવે ચરણામતનો, કે ચરણામત માટે સમજી લો કે એમાંથી સદગુરુ મહારાજના ચરણામત આપણે પાદુકા ધોએ ગુરુ પૂનમના ને એમાંથી બનાવેલા, બરોબર. તો હવે એ સમજી લો કે ચરણામત ઉમાકર નથી સમજી લો આપને લિક્વિડમાં ભરીને દઈ દે તો ના હાલે પ્રેરણા ફીટથી. કે આપણે કહીને કે પ્રવાહી વસ્તુ હોય એને આભળછટ લાગે, કોરી વસ્તુને આભળછટ ન લાગે, એમ કહેવત હે ને. આ ઘણી માતાજી કે પડી ડોસ્યું કને સાંભળેલું કે કોરી વસ્તુ એને આભળછટ ન લાગે, પણ જે એમ લો કે ભીની હોય એટલે લિક્વિડ એટલે લિક્વિડ નો ચરણામાં ધોવે તો પેલું તો સમજી લો કે લિક્વિડ પાણીથી જ ધોવાય ને ચરણ. હવે પછી આમ લો મોટો ટાંકો હોજ બનાવીને નાખી દે, પછી ભરી બાટલા લઈ જાઓ તો હાલે. કેમ કે હવે તો બધી પ્રાઇવેટ ગાડી થયું, આવા જવાનું બીજા વાહનમાં ચોખ્ખાઈ રહે ન રહે, એટલે એમાંથી સમજી લો કે ગોળી બનાવી નાખી માટીની.
કે ગમે ત્યાં જાઓ ને તો લઈ જવાની સગવડતા રહે. કેટલી સગવડ, બધી કેટલી સગવડ ફેસિલિટી હોતી હતી તમને. ગમે તે લઈ જાઓ, પછી મંત્ર કરી ચણામત બનાવીને પી જાઓ. અને મંત્ર હારું પાછી એટલી શું કે અમૃતધારા નાની નાની પુસ્તિકાઓ બનાવી દીધી કે તમને ખપે એટલા જ મંત્ર, બધું મોટા ચોપડા ફરાવા ના પડે. એમાં વળી ભગવાનની કૃપાથી ત્યાં આમ જો કે મોબાઈલ આવી ગયા તો મોબાઈલમાં આમ જો ફોટા પાડી લો, ચોપડીએ ના હાચવવી પડેલો. મોઢે કરલો તો બહુ સારું, પણ મોઢે કોઈ ન થાય તો પછી આમ તો અમે જઈને મંત્ર કરીને કરલો જ ના હાલે. ગમે ત્યાં જાઓ ત્યાં ચોખ્ખાઈ પવિત્ર બધે સગવડ તો બધી હોય. જ્યાં જાઓ હગાવાલન કરે એ જોઈને શીખે ને આપણામાંથી. ઓહો આ ભગત તો છે હો, સતપંથી પાકા હો, કેટલા નિયમમાં હાલે હો. અમારા ઘરે આવ્યા તોય ચણામત બનાવી પીવેરા, ચણામત વગર હાલતું નથી. એને કેવા પાકા, તમારા વખાણ તોય વખાણ થાય. હગાવાલા તમને ભગતનો એવોર્ડ દઈ દે, સિક્કો મારી દે, આ ભગત જ. પણ કરો તઈ ને, પણ આ કરવાની જરૂર. બધા પ્યોર નિયમિત કે રહી જાય. ફરવા જાઓ તો દી જો તઈ ના, ફરવા જઈ તે દી નહીં, તે દી છૂટી, તે દી ખાવાની છૂટી રાખો રા ના. ફરવા જાઓ તો ખાવાનું હેલું થઈ જાય. ફરવા જઈ તેથી ભગવાન ભૂલાઈ જાય ને ભોજન બરાબર યાદ આવે. બધું અલગ અલગ ચટપટું ને ઊંટ તેને, અને ભગવાન ભૂલાઈ જાય તેથી. હા ઘણા એવા મળે મને હો, મારા છોરા મારે પછી અમે હે ને એ ફરી આવી તો 2-3 દિનનું ભેગું કરી લઈ માળા, 2-3 દિન ભેગી માળા ખેંચે હોય. મેં 2-3 દિનનું ભેગું તે કામ કરો, 2-3 દિનનું ભેગું જ ખાજો ને. આ તો જુઓ તો ખરા, સગવડ ખપે એમ પોતાના કાયદા. તો ચણામત નીત લેવું પડે. અને તો સમજી લો કે આપણે તો બધા સમજી લો કે પાકા સિક્કાવાળા સતપંથી આવી. એક ભાઈ દહીં દૂધવાળા, એ વખતે અખાત્રીજ હતી. હવે અખાત્રીજના સમયમાં તો લગભગ ગામો ગામ બધે લગ્ન પ્રસંગ હોય. આપણે નિષ્કલંકી ધામમાં લગ્ન પ્રસંગ થાય, અને અહીંયા મથલમાં થાય, ગામો ગામ લગભગ સમજી લો સમાજવાડીમાં બધે એમ લો કે બધી સમાજવાળા જેને સમૂહ લગ્ન કરે, એટલે બધે ગામો ગામ લગ્ન તો હોય. હવે એ વખતે ગુરુ મહારાજને એ બધા નખત્રાણે ગયા, મને અહીંયા મૂકી ગયા. તે દિવસે એક ભાઈ આવ્યા નખત્રાણાની, અહીંયા મથલ છે ને ગૌશાળા, ત્યાં સમૂહ લગ્ન થાય. ઉમાં લગ્નમાં આવ્યા હશે ભાઈ. ભાઈનું નામ રામજીભાઈ. હવે એનો અમદો નિયમ છે, માના ગોળે ચરણામત પીને જવાનું જમવું. હવે એ લગ્ન પ્રસંગમાં પેલી એના થેલામાં બાટલી લઈ આવ્યા હશે, પણ હવે ખબર નહીં સંજોગે કુદરતે કરીને હવે કોઈ આમાં શું મસ્તીવાળા કોઈ પણ તો કાઢીએ લે, મસ્તી કોઈ ભેગા હોય. હવે કે આમ એમાંથી કાઢીએ કે પછી ક્યાંક રહી ગઈ કે ભૂલાઈ ગઈ એને ખબર નહીં. હવે હવારા અમલો પરવાર્યા નાહી ધોઈને જ્યાં થેલામાં બાટલી ગોતે જડે નહીં. એ કે આ નાસ્તો પાણી કેમ કરવા, કે એનો નિયમ કે ચણામત પીધા વગર મારે એમ તો કે મોંમાં ખાવાનું નહીં નાખવાનું. તો એને કેને કીધું કે અહીંયા કાદિયા આશ્રમે કે ત્યાં તમને જશો ચરણામતની સગવડ થઈ જશે. તો એ ભાઈ રિક્ષા ગોતીને અહીંયા આવ્યો. ભાઈ એમાંથી અહીંયા ભાઈ આવ્યો કે મને કે ચરણામત જડશે કે પાવડ, કે હા કે મેં તું કાં, એ કે મારો નિયમ કે ચરણામત પીધા વગર જમવું નહીં. હું અહીંયા સમૂહ લગ્નમાં આવ્યો હું, અને મારા થેલામાં હું ભેગું લઈને જ જાઉં, પણ ખબર નહીં હવે કોઈને મસ્તીમાં કાઢી લીધી કે મારાથી ક્યાંક ભૂલમાં રહી ગઈ, જડતી નથી બાટલી. તો કે દેવો થયો સગવડ તો? મેં કીધું હા. કે તો બાટલી ભરી દે? હા કે બાટલી ભરી દઉં, મારા કને રોજ થાય એનું ભરી દઈશું બાટલી. એમાં શું બાટલી ભરીને દીધી ને ભાઈ એમ લો કે ચણામાં પી અને ગયા. હવે કેટલું એનો ટેક કહેવાય. આપણે તો બોર્ડ મારેલો પાકો સિક્કાવાળા આવી ને જાણે આપણે બધી છૂટછાટ. એ રામજીભાઈ ઉમાં સમૂહ લગ્નમાં અહીંયા આયા ચરણામત સારું કરીને. હા એ જે હોય હા 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 તે સમજો કે બીજનો દિવસ હતો ને પાવડ ખપતું હતું, પછી શું કર્યું? ભલે ભલે વાંધો નહીં, એમાં શું હોય, તમે બહુ બોલો નહીં ને, તમારું નામ આમાં આવશે તો વળી ક્યાંક ઉપાધિ થશે તમને પાછું. દહીં દૂધવાળા બધા ને, એટલે મારાથી એટલે કરો તમે બોલો નહીં. આ બાપો દહીં દૂધવાળા હતા, છનામના આયા, પણ રામજી બાપો કીધું ને, હવે રામજી બાપા દુનિયામાં ઘણા હોય, નહીં ગોતી શકે મને ખબર હોય. નકો આમ કોઈક સાંભળે ને પાછા તો ગોતતા હોય આવું છું.
આવું જ ગોતતા આયા તો ગયા તા કાદીએ અનુષ્ઠાનમાં શું કરવા ગયા હતા? પૂછાણા કરે પાછા એવાય પડે અમે. એટલે આ શું કે ટીવીમાં ડબલામાં દેખાય ને તો રોચો પડે એટલા. એટલે રામજીભાઈનું નામ તો મેં લીધું, પણ રામજીભાઈ તો સમજી લો કે દુનિયામાં ઘણા કયા રામજીભાઈ ગોતે? આજે કેટલા વર્ષની વાતથી લગભગ 8-9 વર્ષ પહેલાંની વાત હે. હવે 8-9 વર્ષ પહેલાં કેટલા રામજીભાઈ સમૂહ લગ્નમાં આવી ગયા હશે ત્યાં સુધી. એટલે મેં નામ લીધું. દેખો નામ ન લેવાય. મારે બધાનું સમજી લો કે હિત વિચારવું પડે કે એને અડચણ ન થાય. તો આપણે એવા નિયમી થશું, ટેકીલા થશું અને ટેક પહોંચાડે છેટ. તો ટેક પહોંચાડે છેટ આવો જો આપણા જીવનમાં નિયમ હશે ને તો સમજી લો કે આગળ વધશું, પ્રગતિ કરી શકશું. નહીંતર સમજી લો મેળ ખાશે નહીં. તો જીવનમાં ટેક અડગ રાખવી. ટેક માથા હાટે હોય, માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવીની સેલ, મહાપદ પામ્યા તે મરજીવા મૂકી મનનો મેલ. તો આવું સમજી લો કે એક શેઠ હતા. તો એક શેઠ હતા અને એના ગામમાંથી યાત્રાએ સંઘ જતો હતો. હવે યાત્રાએ સંઘ જતો હતો એટલે વિચાર કર્યો શેઠે, આ સંઘ જાયરો યાત્રાએ તો હું પણ યાત્રા કરી આવું. હવે યાત્રા કરવાનો વિચાર કર્યો. સંઘમાં બધા કીધું હું હાલું રહું. સંઘવાળા કે ભલે કાંઈ વાંધો નહીં. તો સંઘ યાત્રા ગયો ભેગા. શેઠે યાત્રા કરવા નીકળી ગયા. અને આપણે ખબર ને, સંઘ આપણે જાય ચૈત્ર મહિને ને આપણે કોઈ ઘરમાં કાંઈ તકલીફ અને ટેક લઈએ કે મારું આ કામ થઈ જશે તો હું પગપાળે પ્રેરણાપીઠ જઈશ. હવે આવી ટેક લીધી હોય તો આપણે સમજી લો કે આપણું જેથી કામ થઈ જાય ને તે જ રવાના થઈ જાઓ ના, કઈ જાઓ ના, સગવડ એટલે સંઘ મેળ અટાણે જ જાઓ. એ સગવડ તમારી પાકી પડી. કેમ કે સારું કંપની ખપે. અમને એકલાને મજા ના આવે. હોય કદાચ પરિવારવાળા કદાચ ગાડી લઈને હાલે તમે એકલાને હાલવું પડે તો ના, એકલાને મજા ના આવે. ભેગો સમજો સંઘ હોય, ભજન ગવાતા જતા હોય ને ભજન કીર્તન થતા જતા હોય ને હાલ્યા જઈએ એમાં મજા આવે. સંઘ એટલે માણસનો સ્વભાવ એક કંપની. કોક જ સમજો કે એકલાને મજા આવે, મારા જેવા હોય એકલ હોય એને. બાકી બધાને સમજો કે કંપની ખપે. તો કંપની આ શેઠે વિચાર કર્યો આ છે કંપની સારી કે હાલો ને કંપની જાયરી યાત્રા કરવા. હું યાત્રા કરી આવું. અને યાત્રા કરવા નીકળ્યા. એને જે કંઈ તીર્થો બધા નક્કી કર્યા હતા તીર્થે ફરતા ફરતા યાત્રા કરતા કરતા છેલ્લી જગ્યાએ છેલ્લું તીર્થ નક્કી કર્યું હતું ત્યાં પહોંચતા. આ પહેલાંની વાત. આપણે સમજી લો કે હવે તો બધા આપે શેઠ થઈ ગયા. ઘણા ખેડૂતે શેઠ થઈ ગયા. ખેડૂત આમ કહેવાય ખેડૂત, પણ આમ શેઠ જેવું જીવન આંગળીથી જ કામ કરાવે હવે ખેડૂતે, એટલે શેઠ જ કહેવાય. પહેલાં આપણે બધા હોય ને ખેડૂને મજૂરી હતા. લગભગ 50 વર્ષ જેવું થયું હશે કે પછી આપણે શેઠ થયા ને બિઝનેસમાં આવી ગયા. એમ પહેલાં બધા ખેડૂતને મજૂરી હતી આપણી સમાજ. પણ હવે તો મોટા મોટા બિઝનેસમેનો થઈ ગયા, મોટા મોટા બિલ્ડરો થઈ ગયા, હવે શેઠ થઈ ગયા. પણ એ વખતે બીજી સમાજ બધી જે શેઠ હતી એની વાત. તો શેઠ ગયા ભેગા યાત્રા કરવા. છેલ્લી જગ્યાએ જેલું તીર્થ થયું ને ત્યાં બધા એમ લો કે ભગવાનની મૂર્તિ આગળ ઊભા રહીને ટેક લેવા માંડ્યા. એવી માન્યતા એ લોકોમાં કે આપણે કાંઈ ટેક લઈએ, જાત્રાએ ગયા ને ટેક લઈ આવીએ ને તો એ ટેક ફળે. એટલે બધાએ અલગ અલગ ટેક લેવા માંડ્યા. ભગવાનની મૂર્તિ આગળ હાથ જોડે, હે પ્રભુ હું રોજ 5 માળા કરીને જમીશ. કોક કે આજથી હું ટેક લઉં રહો કે રોજ માવતરને પગે લાગીને જમીશ. કોક કે હું રોજ કે સમજી લો કે હવે આ કામ કરીશ, રોજ કે હું આ કરીશ. કોક કે આજથી હું વ્યસન છોડું રહું. બધા અલગ અલગ ટેકું લીધી. આ શેઠમાં નહોતું કોઈ વ્યસન, નહોતા કોઈ અવગુણ, પણ શેઠનો સ્વભાવ પહેલાં એવો હતો. આગળમાં ખબર ને સાંભળેલું ને આપણા ડોહાઓને છેતરતા શેઠ. એ મારો પગ 2 કિલાનો હોય. બાપુ વાત કરતા હતા ને, 2 દી પહેલાં જ વાત કરી હતી. 2 કિલાનો પગ એમ કરીને ઘી જોખીને તમારું 2 કિલાનું ઘી જમા કર્યું, 5 કિલો ઘી હાલી ગયો ભલે ભેગું. આવું થતું. એ વખત શેઠનો સ્વભાવ કેવો? લોભ્યો. ચમડી જાય પણ દમડી ન જાય એવો સ્વભાવ, લોભ્યો સ્વભાવ. બાકી બધું બરોબર ઘરમાં. એટલે વિચાર કર્યો કે આપણે હવે ટેક શું લઈ? બધા ટેક લેતા. જો હું ટેક નહીં લઉં તો એક અલગ દેખાઈ રહીશ. આપણે ભેગા ગયા ને તો બધા ભેગું ભળીને રહેવું પડે. એમ થાય કે આપણે નોખા ના દેખાઈ રહી. આ નોખા ના દેખાઈ રહી ને એમાં જ રોલા પડી ગયા હારા. આ બધા ભેગા ભળવામાં પછી દનીમાં બેહી રહેવા માંડ્યા. જ્યાં મજા આવે ત્યાં બેહી રહેવા માંડ્યા. બધાથી અલગ ન દેખાય નહીં એટલા હાર. આ થયું બધું ભેગું. બધા ભેગા ભળવા આવ.
બીરાબાઈ કેના ભેગા ભણ્યા નહોતા, એ નાતબાર જેવા જ હતા. નરસિંહ મહેતા નાતબાર જેવા હતા, એને કોઈ ભણાવતા નહીં. અને આપણે જો સમજી લો નિયમમાં હાલીને આપણે એમ જ કે હગાવાલા કે ભાઈબંધ સર્કલ હોય ને અને તેડી ન જવાય ભેગા, એ આપણા ભેગા નહીં ભળે. હા, એમ જ કે ને આ બધું ભણવામાં ધર્મ ભૂવાતું જાય. અને એમાંય પાછો વડીલોનો વાંક. એક દાખલો યાદ આવી ગયો, સત્ય ઘટના કહી દઉં કે એક સમજી લો કે આ માવું બાપાઓનું બિચારાનું હાલે ઓછું, માવુંનું ઘણું હાલે ને દીકરીનું ઘણું હાલે. જો સત્ય ઘટના એ કવરો, જો બરાબર ન લાગે તો પાછું દેજો, મારે કે વેવાઈ તો કરવા નથી. તો હવે હકપણ થાય ને, હકપણ દીકરા ને દીકરીને સમજો ભેગા કરે કે એકબીજાને સમજો કે જે કંઈ પ્રશ્નો એકબીજાના ઇન્ટરવ્યૂ કહેવાય ને હમણાંની ભાષામાં ઇન્ટરવ્યૂ. હવે ઇન્ટરવ્યૂ લે એકબીજાનું, તે સમજો એક જગ્યાએ છોરા દીકરા દીકરીને ભેગા કરે ઇન્ટરવ્યૂ લેવાનું. તમે કેટલું ભણ્યા હો, તમને શું શોખ, તમને શું ખાવાનું ભાવે, આવું બધું જોઈએ ને પ્રશ્નો. માતાજીને બહુ ખબર હોય આવું જોઈએ ને, કેમ કે એ લગભગ કદાચ દીકરીને ભણાવીને મૂકતા હોય તો તમને ખબર હશે. આવું પૂછજો કે બાપાઓ કે પડ્યા અમારું કાંઈ ના હાલે આ વિષયમાં. મને એમ જો ઘણા મળતા હોય હકીકત દીકરા હોય ને કે બાપુ મહારાજ ક્યાંય કે આપણા દીકરા જેવી જોગ દીકરીઓ તો કહેજો કે બહુ ખપે ના. મેં કીધું એવા તો ઘણા તમારા જેવા મળે, કોઈ એમ નથી તો કે જમાઈ ખપેરો ગોતી દો, એમ નથી દીકરીઓ બહુ ખપે એમ ગોતી દો. મારે ક્યાંથી મેળ પડો, બધા એક જ પક્ષવાળા પૂછા કરો. એ કે એ વાત સાચી કે બધું હાલે માં દીકરીનું એમાં સાચી વાત. એમ હા કરીને માતાજી હા જ કર્યું, હા અમારું જ હાલેરું. આ બાપાઓ છે ને મને બેઠા હોય, આ બેઠા હા વટની વાત કેટલી રાજી થાય કે અમારું હાલેરું. બાપાઓ આ મોડા થયા ને બાપા ત્યાં તો ઉપાધિ થઈ. તો હવે આ દીકરા ને દીકરી એકબીજા ઇન્ટરવ્યુ લેતે લેતે દીકરો એને એકદમ સંસ્કારી હતો. દીકરો એકદમ ધર્મના પાટે હાલે, નીતિ નિયમમાં બધો કમ્પ્લેટ, શાસ્ત્ર પ્રમાણે નિયમજનક શિક્ષાપતિ જેમ જીવનમાં ઉતારી લીધી આખી, એવો કમ્પ્લેટ. અને એમ બધો કમ્પ્લેટ, અને બધું એમ ઇન્ટરવ્યુ લેતે 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 બધું દીકરો ખબર કે હમણાં જમાનો સમજો કે બાયુનો હે, એ કેમ હા કરવી પડે તો જ સમજો સંબંધ થાય, નકો મેળ ન પડે. સાચી વાત એ ભગવાનની તમારા વખતે એમ હાલ્યું ગયું, હવે નથી હાલતું. તો આ ભાઈ દીકરો બધી હા કરતો આવે, હા કરતો આવે, હા કરતો આવે, અને ખાલી એક જગ્યાએ અટક્યું. બધું ઓકે બધે હા, પછી બધું ઇન્ટરવ્યુ પૂરું થયું. તો દીકરાએ કીધું હોટલમાં જવાનું બધું આવી ગયું ઇન્ટરવ્યુમાં કે હોટલ આપણે એમને 15 દી કે મહિને દી હોટલમાં ફરવા જવાનું. હા, દીકરો ના જ ન કે, અને આમ ધર્મના નિયમ ચુસ્ત પાડે, કનીમાં બેસીને ખાવાની બધા નિયમ તો આવે. એટલે દીકરે હા કરી બધી, પછી છેલ્લી બાકી દીકરે એટલું જ કીધું કે બધી વાત તારી સાચી, હું તારા ભેગો હોટલમાં હાલીશ, તને ખપશે એ ખવડાવીશ, તારી બાજુમાં બેઠો હોઈશ, પણ હું હોટલમાં નહીં ખાઉં. એ છોકરો નપાસ થઈ ગયો. કયો વેલા એ દીકરો નપાસ, બધું કમ્પ્લેટ. દીવો લઈને ગોતવા જાણ તો છોરો નજર એવો પાછો. હવે તમે વાત કરો આપણે કે બાજુ જઈ રહ્યા અહીં, આપને શું કેવા જમાઈ ખપેરા, રખડું ખપેરા ના. તો હવે આવું શીખાડો તો શું થાય? આવા ઇન્ટરવ્યુ લેવાય તો હોટલમાં ના, ખાલી હોટલની ના કીધી તો છોરા નપાસ, બાકી બધું બીજું કઈ નહીં. આ હકીકત એવો ખોટી વાત નથી. અત્યારે આ ચોખી ને ચોખી ચણક વાત અત્યારે આ સ્થિતિ થઈ રહી હે. હે હા, આપણે ધર્મથી વિહોણા થઈ રહ્યા સમજી લેજો. તો બાજુ આ શેઠ, મારે તો અહીંયા વ્યાસપીઠમાં બેવું એટલે સાચું કહેવું પડે, અને એટલે જ મહારાજ ખારા લાગે, સાચું બોલે એ. બાકી મને આમાં કાંઈ સ્વાર્થ ખરો મારો? કાંઈ સ્વાર્થ નથી. પણ સમાજ કઈ દિશામાં જશે? પછી એમ લો કે આ ધર્મ છે ને એ સમાજ વ્યવસ્થા બની જશે. જો આવું હાલ્યું તો ધર્મ સમાજ વ્યવસ્થા બની જશે. સમાજમાં છીએ માટે પૂજા ભરાવી પડે, સમાજમાં છીએ માટે એમ લો મંદિરે જવું પડે. જણે
કે આ સમાજમાં છીએ એટલે નહીં, મારે મનુષ્ય અવતાર મળ્યો હોય માટે મારું કલ્યાણ કરવા માટે જવું, આવી ભાવના હોવી જોઈએ. જો આવું જો હાલ્યું ને તો ભાવના બદલી જશે. તો આ શેઠની ટેક લેવા માંડ્યા એટલે શેઠતા લોભિયા, સ્વાર્થી. તો શેઠે એવી ટેક લીધી અને ઝડપથી બોલ્યા, કોઈ સાંભળી ન જાય. ટેક એવી હતી ને, વિચિત્ર ટેક હતી કે મારે આંગણે જે આવે ને કંઈ દેવું નહીં, આવી ટેક શેઠે લીધી. હવે કંઈ આવે ને દેવું હોય તો ઉપાધિ, ને દેવું નહીં એમાં કઈ ઉપાધિ જ નહીં. એટલે પછી ટેક તો લઈ લીધી અને સંઘ આવ્યો પાછો ગામમાં આવેલા બધા પોતપોતાના ઘરે વિખરાઈ ગયા. હવે પોતપોતાના ઘરે વિખરાઈ ગયા અને એટલે તેમ કરતા 6 મહિના થયા એટલે ભગવાનને સમજી લો કે વૈકુંઠમાં વિચાર આવ્યો કે આ સંઘ યાત્રાએ આવ્યો તો ફેલાણા ગામમાંથી, અને એ સંઘમાં એક શેઠ આવ્યા હતા. એ બધાથી વિચિત્ર ટેક લીધી હતી. બધાએ ટેક લીધી, ઠીક છે, માળા ફેરવાની, માવતરને પગે લાગવાની, વ્યસન છોડવાની, એ બધી ઠીક છે, પણ એમ લોકો જે આંગળે આવે ને કાંઈ દેવું જ નહીં. આવી ટેક વિચિત્ર ટેક કહેવાય ને. આ કંઈ ટેક કે પણ વિચિત્ર ટેક હતી. એટલે ભગવાન કે એની પરીક્ષા કરું કે ટેક તો લઈ ગયા શેઠ. જો પરીક્ષા કરું જો એની ટેક પાકી હોય તો એને દઉં દર્શન, અને નહીતર એના કર્મ એ ભોગવશે. ભગવાન આયા શેઠની પરીક્ષા કરવા, અને ભગવાન આવે કાંઈ 4 ભુજાવાળા થઈને ના આવે, 4 હાથવાળા થઈને આવે ના. લગભગ ને ભગવાન આવે તોય ભલે અને વિલન આવે ને તોય ભલે, લે બાવાનું સાધુનું રૂપ. એટલે સાધુ બધે ભાઈ ઉપાધિ સાધુ. તો જો રાવણ વિલન હતો ને, સીતાજીને સમજી લો હરણ કરવા આવ્યો તો ઉપાડી જવા, તોય સાધુનું રૂપ લઈને આવ્યો. અને ભગવાન આવે તો એ સાધુનું રૂપ લઈને આવે. એટલે એમ જો સાધુને આમ વગાડી ચેક કરવાના, એમ જ ભરોસો નહીં કરવાનો. હા, રાવણ આવે તો સાધુનું રૂપ લઈને, ભગવાન આવે તો સાધુનું રૂપ, પછી વગાડવા પડે ને છે કેવા બરાબર હે કે નહીં, પછી ખબર કઈ પડે. આપણે એમ જો ધર્મમાં હાલતા ધર્મના નિયમોને જાણ્યા હોય તો નક્કી કરી શકીએ, નહીં તો પછી લુગડા પહેરે સાધુને, લુગડા પહેરે ભગતને, લુગડા પહેરે બધું હાલે. લુગડા પહેરે કાંઈ કલ્યાણ ન થાય, દિલ રંગેથી કલ્યાણ થાય. દિલનું જ્યારે સાધુ થાય, દિલનું જ્યારે ભગવાનમાં રંગાય ને ત્યારે આપણે ભગત કે સાધુ થઈ શકાય. તો આ ભગવાન સાધુનું રૂપ લઈને અને શેઠના આંગણામાં આવીને અલગ કરીને ઉભ્યા રહ્યા. ભિક્ષામ દઈ કરીને સાધુ જ્યાં આવ્યા હતા, ભગવાન સાધુનું રૂપ લઈને આવ્યા હતા. અને શેઠ આવ્યા, ઘરથી બારે જોયું તો આ સાધુ આવ્યા. અને શેઠે આદર ભાવથી કીધું, ભલે પધાર્યા મહારાજ, અમારા આંગણા પાવન કર્યા, પણ 6 મહિના પહેલા હું યાત્રાએ ગયો હતો, અને યાત્રામાં ગયા ત્યારે બ્રેક લઈ આવ્યો કે મારે આંગણે જે આવે ને કાંઈ દેવું નહીં, માટે હું તમને કાંઈ દઈ નહીં આપું. મારી ટેક એ આંગણામાં આવે દેવું નહીં, માટે તમે ગામમાં જાઓ તો કાંક વળશે, અહીંયા તમારું કંઈ નહીં વળે. શેઠે ભગવાન શેઠને કહેરા કે તમારી ટેક હશે એમાં વાંધો નહીં, પણ મારી એ ટેક એ સાધુ કે ભગવાન રૂપે, મારી એ ટેક કે જ્યાં જઉં ત્યાં લીધા વગર ના જવાની ટેક એ મારી કે. હવે કરવું શું? બેની ટેક હામી આવી ગઈ, ભગવાનની ને શેઠની. શેઠે વિચાર કર્યો કે આ સાધુ કાંઈ હું મારા ઘરના ધોણી થોડા દઈશ તો લેશે ને, પોતે થાકીને હાલે છે. શેઠ જઈને ઘરમાં હોઈ ગયા, અને થોડી વાર થઈ એટલે પછી શેઠે શેઠાણીને કીધું, જો તો ખરા સાધુ ગયા કે ઊભા. શેઠાણી બારે આવ્યા, જોયું તો હજી તો સાધુ આંગણે ઊભા. શેઠાણી આવે ને કહેરા, સાધુ મહારાજ ભલે પધાર્યા, હમણાં આંગણા પાવન કર્યા, પણ 6 મહિના પહેલા શેઠ યાત્રાએથી ટેક લઈ આવ્યા, આંગણે આવે ને કાંઈ દેવું નહીં, માટે તમને અહીંયા ઊભા છો પણ કાંઈ જળશે નહીં, માટે તમારું કાંઈ વળશે નહીં. ગામમાં જાઓ તો કાંઈ વળશે. બધી વાત આજી શેઠની ટેક હશે, એમાં મારી ના નથી, પણ મારી એ ટેક કે જે કોઈ જવું જ્યાં ત્યાં લીધા વગર ન જવાની મારી ટેક. શેઠની ટેક ન તૂટે તો મારી ટેક કેમ તૂટે? શેઠાણીએ વિચાર કર્યો, આવડી વારથી ઊભા તોય જતા નથી, 6 મેઢા સાધુ, 6 મેઢા. હવે શું કરું? જઈને શેઠને કીધું કે આ સાધુ છે મેઢા, કંઈક તમે આનો જુગતી બીજો કંઈ ઉપાય કાઢો તો અમલો મેળ ખાય. એટલે શેઠે જુગતી કરી. શેઠાણીને કે મારા નામની પોક નાખો તો પોતે ભાગી જશે. પોક એટલે ખબર પડે ને કે ગરદણી શેઠ જતા રહે. એટલે શેઠને કાંઈ થયું નહોતું, હો, ખાલી પલંગમાં હુતા પડ્યા હતા, બીજું કાંઈ નહોતું. અને શેઠાણી કર્યો નાટક ચાલુ, એ રાગડો કર્યો, એ ગરદણી જતા રહ્યા એમ કરી રોવાનું ચાલુ કર્યું. તો બાજુવાળાને ખબર પડી, કરાવાળાને, એ શું થયું, શેનો રંગારાનો અવાજ આવે, જો ઓ શેઠ જતા રહ્યા.
એને ઓને કીધું, ઓને આખા ગામમાં ખબર પડી ગઈ, વાત ફેલાવવાની, ગામના આજુબાજુના ગામમાં ખબર પડી, ગામના પરગામના માણ ભેગા થવા માંડ્યા અને ગાંગડામાં ગાંગણું ભરાઈ ગયું માણથી. અને પછી એમ લો કે શેઠાણી હવે બારે જઈને સાધુ ગયા કે ઊભા જોઉં તો ખરી. અરે બારે આમ આંખ્યું ભીનું પાણીવાળું કરી અને આયા બારે સાધુ તો ઊભા પડ્યા ત્યાં ને ત્યાં. મહારાજ તમને કાંઈ ખબર પડે નહીં, કાંઈ શરમ હે કે નથી હવે કે આ ગરદણી શેઠ જતા રહ્યા, ગામના પરગામના માણ ભેગા થઈ ગયા અને હજી તમે આંગણામાં ઊભા પડ્યા, કાંઈ તમને શરમ છે કે નહીં? શેઠાણી તમારી વાત સાચી, બધી ગામના ને પરગામના માણ ભેગા થઈ ગયા, પણ હું તો પહેલેથી આંગણામાં ઊભો, હું દેખી પાકીને કેમ જાઉં? હું એ કાંધ લગાવીશ શેઠને. કીધું સા શેઠાણી ક્યાં તો મેઢા કે મેં માને એમ નથી, હવે કરવું શું? જઈને શેઠને ઈશારો કર્યો, કેમ કે પબ્લિક ભેગી પછી તો વાતું ન્યાણ ન થાય પડતી જોરમાં. શેઠને છનમોનો ઈશારો કર્યો, સાધુ જાય એમ નથી, છે મેઢા કે હજી આંગણે ઊભા કે હું એ કાંધ લગાવીશ કેરા. શેઠે વિચાર કર્યો, રઘુકુલ રીત સદા આલી ચલી જા, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. ભલે પ્રાણ જાય તો પ્રાણ જાય, પણ વચન છે ને એ તૂટવું ન જોઈએ. વચન એ વચન કે આપણે ટેક લીધી પાડવીએ, ગમે એ થાય, જીવના જઈએ તો ભલે જઈએ. એટલે અંગતુમાન હોય ને ઓળખીતા, એને કીધું હવે ઠાઠડી બાંધો ને લઈ આલો સમસાને. ઠાઠડી બંધાણી, સમસાને લઈ ગયા. લાકડા ખડકાણા, લાકડા ચે માથે શેઠને ઉડાવી દીધા. વળી ઈશારો કર્યો શેઠે કે સાધુ ગયા કે ઈ કે અહીંયા આયા ભેગા કે હું બેઠા કે. વિચાર કર્યો કે આપણે એમ લો કે ભલે ભેગા આયા, પણ આપણી ટેક ઈ ટેક દેવું નથી. માથા સાટે મોંઘી વસ્તુ સાંપડવી નહીં સેલ, મહાપદ પામ્યા તે મરજીવા મૂકી મનનો મેલ. આવી ટેક કે આપણે આજે માથું જાય, જીવ જાય તો ભલે જાય, પણ હવે ટેક લીધીએ એ ટેક અમને પાડવીએ. અને આવી ટેક હોય ને ભગવાન એના પ્રસન્ન થાય. અને કીધું હોય ને, વચન વિવેકી જે હોય નન્ને નાર એને બ્રહ્માદિક લાગે પાર. કે વચન એકવાર નીકળી ગયું પછી એમાં કોઈ ફેરફાર ન થાય, દુનિયા ઊંધી ભલે થઈ જાય ને. અને ત્યારે આ શેઠ ને સાધુ ભગવાન હતા, જઈને દર્શન લીધા. બીજાને સાધુ જ દેખાય, પણ એને શેઠને ભગવાનના દર્શન થયા. અને શેઠને કે શેઠ તમારી ટેક માથા હાટે માગો માગો એ દઉં. ચેમાંથી શેઠને ઊભા કર્યા. હવે ટેક કેવી હતી? ક્યાંય ન હાલે એવી ટેક હતી, પણ ટેક કેવી હતી? માથા હાટે હતી, અડગ હતી. જેમ સગાડસા શેઠની ટેક હતી કે રોજ એક બ્રાહ્મણને કે કોઈ સાધુ સંતને જમાડીને જમવું. અને સમજો કે એક વખત વરસાદ પડ્યો અને સગવડ નાથી તો 7 દીના સમજો કે લાંગા પડી ગયા, 7 દિવસના ઉપવાસ થયા, તોય ટેક નથી છોડી. અને ભગવાન પરીક્ષા કરી હતી તોય સમજો ટેક કેવી હતી? અડગ હતી. હરિશ્ચંદ્ર રાજાની સમજો સત્યની ટેક હતી. પરિવાર વેચાઈ ગયો, બધો વેર વિખેર થઈ ગયો, પણ સત્યને છોડ્યું નહીં. આખરે ભગવાનને આવવું પડ્યું. આપણે એમનો ટેક કેવી? આજે કીધું ને કાલે એ ટેક વાત ફોક, એ તો કાલની વાત હતી, આજે ક્યાં કીધું ને. હા, આવું ઘણી જગ્યાએ હાલતું હોય. તમે તો બધા હખરો, તમારામાં આવું નહીં હોય, કેમ કે એ હખરો તો અહીંયા બેઠા હો, બરોબર ને? હખરો તો અહીંયા બેઠા હો, બાકી પોતપોતની પોતને તો ખબર જ હોય. તો આ શેઠ ભગવાન, તો આપણી આ જે સદગુરુ મહારાજના વચનરૂપી ટેક હોય તો સદગુરુને દોડતું આવવું પડે. ભગવાન નકલંકી નિષ્કલંકી નારાયણને પણ આપણા કામ કરવા દોડતું આવવું પડે. આવી ટેક હોય તો ટેક માથા હાટે. એક ચરણામતની ટેકે જો ન પડાય, ફરવા જાય તો ભૂલી જઈએ તો બીજું આપણાથી શું થાય? થાય ખરું? આમાં ગાપચીઓ આવી જતી હોય તો આપણાથી કંઈ ન થાય. ટેક તો એવી ખબર અડગ હોવી જોઈએ. હું સત્પંથી આવું તો નિયમમાં અડગ રહેવું જોઈએ. અમે જોયા એવા ઘણા કે એમ એસટીમાં હોય, ક્યાંક યાત્રાએ, હમણાં વચ્ચે 4 ધામની યાત્રા ગયા ને, ત્યાં કેદારનાથ ઉપર આવ્યું ને, કેદારનાથ તો હેલિકોપ્ટર ઉપર ગયા હતા. પછી સવારના પરમાં લાઇનમાં બધા હેલિકોપ્ટર ઉતરવાળું બધા બેઠા હતા. એક ભાઈ એમાં હતા, તો એનું જે નિત્ય નિયમ જે સમાજના છે મેં પૂછ્યું નહોતું, એ સમયમાં એનું નિત્ય કર્મ કરતા હતા. હાથમાં ચરણામત લઈને મંત્ર કરે ને વળી અંજલિ ધરાવે ને ઉમાં ખુલ્લા સ્ટેશનમાં બેઠા એનું નિત્ય કર્મ કરતા હતા. અને આપણે તો ચરણામત પીવાનું હોય ભૂલી જઈએ ક્યાંક જઈએ તો.
આપણે યાત્રા કરવા જઈએ ચારધામની, તેથી ચરણામૃત રહી ગયું હોય, રોજનો નિયમ તૂટી ગયો હોય, તેમાં કંપની ગણી હોય તો માળાનો નિયમ તૂટી ગયો હોય, અને કેવા યાત્રા ગયા, ઓલો વાલો કે મારે મારા કને દોડ દોડ કરે, મારા નામની દોડ દોડ કરે, પણ રોજનો નિયમ એનો એ તો તોડ્યા બેઠા હોય. એવું યાત્રા આપણી જાય ફેલ, જાય કે ના જાય? હે કહેવાય ચારધામની યાત્રા, પણ નિત્ય નિયમ ભૂલાઈ ગયો, રોજની માળાની ટેક ભૂલાઈ ગયો, રોજનો નિત્ય ચરણામૃતની ટેક ભૂલાઈ ગયો હોય અને યાત્રા કરવા નીકળી તો ક્યાંથી મેળ ખાય? સમજો કે સગવડ પ્રમાણે સમજો થેલામાં ભેગું લઈ જવું પડે, ચોખ્ખાઈ પવિત્રતા રાખી, ના તો પછી આપણે એની સગવડ કરી જ્યાં જઈ ત્યાં ચોખ્ખું જળ લઈ અને ત્યાં ચરણામૃત બનાવી લેવું પડે. અને આપણો નિત્ય નિયમ વખત છેલ્લી બાકી દિવસના સમય ના મળે તો હુતા પહેલાં એ સમય આપણે સમજો આપણું જે નિત્ય વખત કરી અને પછી હોવું જોઈએ. આપણો નિયમ ચૂકવો ન જોઈએ. નિયમ માથા હોટે હોય તો આપણું કામ થાય, નહીતર કામ થાય નહીં. આપણે 23 પટોળા પોતા, હવે ટાઈમ થઈ ગયો ને, સાયરન નથી વાગવું એટલે વાંધો નથી. હા હા એવું એમ ને, હા શેઠને બહાર લે, પછી શેઠને સમજો કે ભગવાને દર્શન લીધા અને ભગવાને સમજો મળી ગયા અને માગવાનું કીધું તો ભગવાન પછી શું માગે? શેઠ તો સમજો કે ન્યાલ થઈ ગયા કે જેની કાંઈ ટેક ના લેવી પણ ટેક અડગ હતી તો ભગવાનની પ્રાપ્તિ થઈ. એમ આપણી જો ટેક અડગ હશે ને તો આપણે પણ પ્રભુ મળશે, એ વાત થઈ ગઈ હતી. ભગવાન નિષ્કલંકીને દોડતું આવવું પડશે. જો આપણી આ જો ટેક નિયમમાં શું ને આ શાસ્ત્ર જે સદગુરુમાં જે આપ્યા એ શિક્ષાપતિ જો જીવનમાં ઉતરી જાય તો ભગવાન નિષ્કલંકીને દોડતું આવવું પડે. જાય ક્યાં? પણ આપણે એમ જો આ ઘાપચી મારી રહ્યા તઈ નથી થતો મેળ, આપણો તઈ મેળ નથી. પણ આવું જ કર્યું હોય જુગો જુગથી આપણે, તઈ હજી આપણે ઉકર્યા નથી. હજી આમ કરવું હે નથી કરવું તો જાગી જજો હવે. બસ હવે જેના શરણે ગયા એનું જ કયું કરવું હે, બીજાનું નહીં. હવે આડોશી પડોશીનું માનો તો મેળ ન પડે, ધણીનું જ માનવું પડે. બરોબર? તો આ સદગુણની શિખામણ, એ જીવન જીવવાની કળા, એ શિક્ષાપત્રે જીવનમાં ઉતારો તો ધીરે 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 પોતે મન નિર્મળ થશે, અને મન નિર્મળ થશે તો પોતે પછી ભક્તિમાં ગતિ આગળ થશે. તો થોડું કીધું જાજુ કરી જાણજો, અને પછી આગળનો આવતીકાલે લેશું. 24માં કડવાથી આગળ આવતીકાલથી વધશું. આજે 3 જ થયા. લીવર દેવાનું ભૂલાઈ ગયું, ફરી કાલે કાંક કરશું એવું હશે તો જે થયું પાકું થયું ને લેસન. હા તો હજુ આપણે પાકવું થતું જવું ખબર, થોડું કરીએ પણ પાકું કરીએ. પછી સમજી લો કે એક ભેગું ગચ કરી નાખીને પાકું ન થાય ને માથે માથે જાય તો શું કામ? તો થોડું કીધું જાજુ કરી જાણજો, અને અધૂરું પાછા કાલના સત્રમાં કરશું આગળ ચાલુ ત્યાંથી. અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ દરેક સદગત જીવાત્મા અહીંયા સદગતિ માટે, પોતાના કલ્યાણ માટે અહીંયા આવ્યા હે, તો એ દરેકને એ હૃદયની અંદર તમારો વાસ એવો કરો પ્રભુ કે એના જીવનની અંદર ધર્મ ઉતરે અને ધર્મના માર્ગે હાલીને સૌનું પરમાત્મા કલ્યાણ થાય. એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંક નારાયણ भगवान की जय. आज के आनंद की जय.